ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः बीजा अध्यायना पहला ब्राह्मण 16મી કંડિકા વાંચીએ 453 પાન. सहोवाच अजातशत्रुः यत्र एषः एतत् सुप्तः अभूत् य एष विज्ञानमयः पुरुषः व एष तदा अभूत् कुतः एतत् आगात् इति तदुहनमेने गार्ग्यः स एवं अजातशत्रु व्यतिरिक्त आत्मास्तित्वं प्रतिपाद्य गार्ग्यमुवाच. तो अजातशत्रुએ વ્યતિરિક્ત આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું અને પછી ગાર્ગ્યને કહ્યું યત્ર યસ્મિન કાલે એષ વિજ્ઞાનમય પુરુષ એતत् સ્વપ્નં સુપ્તઃ અભૂત. જે સમયે આ વિજ્ઞાનમય પુરુષ આ સ્વપ્નમાં એટલે કે આ સુષુપ્તિમાં સૂતેલો હતો, પ્રાગ પ્રાણીપેશ પ્રતિબોધાત એને હાથથી ઢંઢોળીને જગાડવામાં આવ્યો એની પહેલા વિજ્ઞાનમય પુરુષ વિજ્ઞાનમયને સમજાવતા કયું ભાષ્યકારે વિજ્ઞાનમ વિજ્ઞાયતે અનેનૈતિ અંતઃકરણ બુદ્ધિ ઉચ્યતે. તો વિજ્ઞાનમયમાં વિજ્ઞાન શબ્દનો અર્થ અંતઃકરણ એ બુદ્ધિ કર્યો. તન્મય એટલે તત્પ્રાય વિજ્ઞાનમય વિજ્ઞાનમય અંતઃકરણ પ્રાય બુદ્ધિ પ્રાય એવો અર્થ વિજ્ઞાનમયનો થયો. કિમ પુનઃ તત્પ્રાયત્વમ? તો અંતઃકરણ પ્રાયત્વમ એટલે શું? તસ્મિન ઉપલભ્યત્વમ તેન જ ઉપલભ્યત્વમ ઉપલબ્ધૃત્વમ છે. તસ્મિન બુદ્ધૌ બુદ્ધિમાં કે અંતઃકરણમાં આત્મા પ્રાપ્ત થાય છે. યો વેદનિહિતમ ગુહાયામ, કારણ કે બુદ્ધિ ગુહામાં આત્માના વિશેની ખોટી સમજો રહેલી છે, માટે એને દૂર કરીને સાચી સમજ પણ બુદ્ધિ ગુહામાં જન્મવાની છે અને ત્યાં ઓળખાશે કે હા મેં સાચો ઓળખ્યો. તો બુદ્ધિ ગુહામાં તસ્મિન ઉપલભ્યત્વમ એમાં મળે છે. તેન ઉપલભ્યત્વમ તો અંતઃકરણની વૃત્તિ મનસા એવનું દ્રષ્ટવ્યમ, મન વડે કે અંતઃકરણ વડે અંતઃકરણ વૃત્તિ જન્મશે એના વડે જ એ જ પ્રમાણ બનશે, એના વડે જાણવાનું છે. અને ઉપલબ્ધા પણ એ જ બને છે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધ્યૈતિ ઉપલબ્ધૃત્વમ, તો બુદ્ધિ વડે એને જાણવામાં આવે છે, અર્થાત બુદ્ધિ એને જાણે છે. આમ ઉપલબ્ધા પણ બુદ્ધિ થાય છે. આથી બુદ્ધિ એને માટેનું બુદ્ધિમયત્વમ કે બુદ્ધિ પ્રયત્વમ કહેવામાં આવે વિજ્ઞાનમયનો અર્થ. વળી તત્ સાક્ષિત્વાચ તત્પ્રાયત્વમ, અને બુદ્ધિનો સાક્ષી છે આત્મા, એટલા માટે પણ એને તત્પ્રાય કહેવામાં આવ્યો. કથમ પુનઃ મયટ અનેકાર્થત્વે પ્રાયાર્થત્વ અવગમ્યતે. તો મયટ પ્રત્યેના તો અનેક અર્થો થાય છે, એમાંથી પ્રાય એવો અર્થ શા માટે તમે સ્વીકારો છો? તો ભાષ્યકારે કહ્યું સવા અયમાત્મા બ્રહ્મ વિજ્ઞાનમય મનોમય એવમાદૌ પ્રાયાર્થ એવ પ્રયોગ દર્શનાત. તો આગળ જઈને 4.4.5માં જ્યારે કહેવાનું છે કે આ આત્મા બ્રહ્મ એ વિજ્ઞાનમય છે, મનોમય છે, ત્યાં પૃથ્વીમય વગેરે ઘણા મય કયો છે અને એમાં મયટનો અર્થ પ્રાય એવો કરવામાં આવ્યો છે. આથી અહીં પણ એ જ પ્રકારનો અર્થ કરવામાં આવે એ યોગ્ય છે. એ સિવાય एकस्मिन् वाक्यः इदानीं जीवस्य परमात्मरूप विज्ञान विकारत्वस्य श्रुतिस्मृत्यो अप्रसिद्धत्वात्. અને વળી એવું પણ ખરું કે આ જીવ જે છે એ પરમાત્મા સ્વરૂપ જે વિજ્ઞાન છે એનો વિકાર હોય એવું શ્રુતિ સ્મૃતિમાં પ્રસિદ્ધ નથી, અને માટે પણ એને એટલે મયટનો અર્થ વિકાર પણ કરી શકાય, મયટનો અર્થ અવયવ પણ કરી શકાય. તો આ બધા અર્થો નથી લાગુ પડતા, એટલે વિકાર અર્થ નહીં થઈ શકે. વિજ્ઞાનનો અર્થ પરબ્રહ્મ કરો અને એનો વિકાર એવો જીવ એવું કહો વિજ્ઞાનમયથી, તો જીવ પરમાત્માનો વિકાર હોય એવું જાણીતું નથી શ્રુતિ સ્મૃતિમાં. એટલા માટે પણ એટલે ભાષ્યકારે કહ્યું પર વિજ્ઞાન વિકારત્વસ્ય પ્રસિદ્ધત્વાત. તો પરમાત્માના વિજ્ઞાનનો કે પરમાત્મા રૂપી વિજ્ઞાનનો વિકાર હોય જીવ એવું શ્રુતિ સ્મૃતિમાં પ્રસિદ્ધ નથી, માટે પણ મયટનો અર્થ વિકાર એવો કરી શકાશે નહીં. એષ વિજ્ઞાનમય અપ્રસિદ્ધમપી, ભલે અપ્રસિદ્ધ હોય પણ શ્રુતિમાં કહ્યું છે માટે સ્વીકાર્ય. તો શું? તો કહે છે
य एषः विज्ञानमय इति च प्रसिद्धवत् अनुवादात्। तो आ जे विज्ञानमय છે એ પ્રસિદ્ધ યહ એષઃ આ વિજ્ઞાનમય, એષ જે શ્રુતિ છે સર્વનામ શ્રુતિ, એ સર્વનામ શ્રુતિથી એવું નક્કી થાય છે કે આગળ જે જાણીતો છે એને જ અહીં વિજ્ઞાનમય કયો છે, અને માટે એનો અર્થ પ્રાય એવો કરવાનો થશે. જીવ બ્રહ્મ અવયવ તથા સદૃશો વા તદર્થમય ઇત્યાશંક્યા. તો જીવ બ્રહ્મનો અવયવ છે અથવા બ્રહ્મ સમાન છે. 454 પાનું વાંચું છું. 454 પાના ઉપર ટીકામાં નીચેથી ત્રીજી ચોથી લીટી. બ્રહ્મનો અવયવ હોય કે બ્રહ્મ સમાન હોય, અને એ અર્થ બતાવવા માટે આ મઠ પ્રત્યય હોય એવી શંકા કરીને ભાષ્યકારે કહ્યું અવયવ ઉપમાર્થયોશ્ચ અત્ર અસંભવાત. તો મયટનો અર્થ અવયવ કરવો કે બ્રહ્મનો અવયવ જીવ છે, અથવા ઉપમા કરવો કે બ્રહ્મના જેવો જીવ છે, એવો કોઈ અર્થ અહીં લાગુ પડતો નથી. માટે પારિશેષ્યાત એટલે ના છૂટકે અમારે પછી જે વધ્યો તે પ્રાય એવો અર્થ જ લેવો પડશે. બ્રહ્મણઃ નિરવયત્વ શ્રુતે તસ્ય એવ જીવ રૂપેણ પ્રવેશેશ્વરણાચ શ્રવણાચ. અને બ્રહ્મ નિરવયવ છે એવું શ્રુતિમાં કહ્યું છે એક વસ્તુ, અને એ જે નિરવયવ બ્રહ્મ છે એને જ સૃષ્ટા તદેવાનું પ્રાવિશત અથવા સ એષ યઃ પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય. અહીં પણ કહેવામાં આવ્યું તો જે પરમાત્માએ સર્જન કર્યું એ જ પરમાત્માએ આનું એ તમે સીમાનું વિધાર્ય દ્વારા પ્રાપદ્યત, આ સીમાનું વિધારણ કર્યું અને એના દ્વારા પ્રવેશ કર્યો. તો જે સર્જન કરનારો નિર્વિકાર કે નિરવયવ છે એ જ પ્રવેશ કરનારો છે. માટે પ્રવેશ કર્યા પછી જે અંદર રહેતો હોય એ પ્રવેશ કરનારો હોય તે જ હોય. પ્રવેશ કરનારો અવયવ વગરનો કે વિકાર વગરનો છે, તો અંદર ગયા પછી જે છે પણ એવો જ હોય, અવયવ વગરનો, વિકાર વગરનો. અને એટલા માટે પણ અવયવાદી અર્થ અયોગાત અવયવ કે ઉપમા વગેરે અર્થો લાગુ નથી પડતા. આથી નિર્વિષયત્વ અસંભવાત છે. નિર્વિષયત્વ 13મી પાદમાં કહ્યું નિરર્થકત્વ. નિર્વિષયત્વ એટલે કે આ મયટ પ્રત્યય વિષય વગરનો છે એમ. નિર્વિષયત્વ એટલે મયટ પ્રત્યેનો કોઈ વિષય જ નથી, એટલે કે કોને સંબોધીને કયો છે એવું કશું છે જ નહીં, એટલે કે નિરર્થક છે. એવું માનો કે નકામો, બસ આ તો ખાલી આમ અલંકાર માટે વાપરી કાઢ્યો છે, કે ના એવું પણ શક્ય નથી કે અલંકાર માટે વાપરે. આથી પછી પારિશેષ્યાત પૂર્વોક્તા પ્રાયાર્થતા એવ તસ્ય પ્રત્યેતવ્ય ઇત્યર્થ. માટે આગળ જે કહ્યું છે પ્રાયાર્થતા એ જ સ્વીકારવી જોઈએ. વિજ્ઞાનમય પદનો અર્થ ઉપસંહાર કરતા ભાષ્યકારે કહ્યું તસ્માત વિજ્ઞાન શબ્દસ્ય, ટિપ્પણમાં કહ્યું વિજ્ઞાન શબ્દસ્ય કરણ વ્યુત્પન્નત્વાદ, એટલે વિજ્ઞાન અને મય બંનેનો અર્થ કરી દેવામાં આવ્યા સ્પષ્ટ રીતે કે વિજ્ઞાનનો અર્થ વિજ્ઞાયતે અને વિજ્ઞાનમ એમ કરણ વ્યુત્પત્તિથી જ કરવામાં આવ્યો છે, એટલે કે અંતઃકરણ કરવામાં આવ્યો છે. અને મયટ અર્થાંતર અસંભવાચ, અને મયટનો બીજો કોઈ અર્થ પ્રાય સિવાયનો સંભવિત નથી. એટલા માટે પછી વિજ્ઞાનમયનો અર્થ સંકલ્પ વિકલ્પાધ્યાત્મકમ અંતઃકરણમ, સંકલ્પ વિકલ્પ કરનારો અંતઃકરણ. અંતઃકરણ એટલે વિજ્ઞાન, વિજ્ઞાયતે અને નહીં તો વિજ્ઞાન માટે અંતઃકરણ એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમ તન્મય એટલે કે અંતઃકરણ, મય બુદ્ધિ પ્રાય તત્પ્રધાન. જે પેલું એક પક્ષી, બે પક્ષીઓ છે, બેમાંનો એક પક્ષી ફફડતો હોય, પાંખો ફફડાવતો હોય, ખાતું હોય ને નાચતું હોય ને કૂદતું હોય, બીજું શાંત બેઠું હોય, તો બહારથી તો પેલું પાંખો ફફડાવનારું જ દેખાશે ને. અને એટલા માટે કહેવાય કે આ પેલું પાંખો ફફડાવતા પંખીઓ. એમ બુદ્ધિ ચેતન છે, અને બુદ્ધિ ખાસી અહંકારમાં કે ચિદાભાસમાં કે જીવમાં સૌથી વધારે પ્રધાનતા ધરાવનારી છે, એ પહેલી નજરે ચડે છે. એટલા માટે પછી એને બુદ્ધિ પ્રાય કે તન્મય વિજ્ઞાનમય કહેવામાં આવે છે. અને વિજ્ઞાનમય પછી પુરુષ સાથે કયો તો કે પુરુષ પુરુષયનાથ, એ પુરીમાં શરીર રૂપી નગરીમાં રહે છે, એટલા માટે એને પુરુષ કહેવામાં આવ્યો છે. આ પુરુષ વિશે 5મી પાદનો જ છે, 454 પાન ઉપર. પુરુષ પુરુષયનાથ ઇતિ વાર્તિકાચાર્યાસ્તુ. ચાર્યાનો કહનો નથી કરેલો, ચાર્ય લખ્યું છે, ત્યાં ચાર્યાહ કરવું પડશે. વાર્તિકાચાર્યાહ, વાર્તિકાચાર્ય ચાલે, આમ તો ખોટું નહીં થાય. આહો છે, ક્યાં છે? નીચે ત્યાં હો. સારું, એટલે વાર્તિકાચાર્ય આહો. અનાત્મન યતઃ અશેષાન કલ્પિતત્વાત
અકલ્પિત પુરયન પુરુષ પ્રત્યેક સર્પાદીન રસના યથા યતઃ અશેષાન અનાત્મન કલ્પિતત્વાत्, કારણ કે બધા જ અનાત્માઓ છે એ કલ્પિત છે. કલ્પિત પુરયન પુરુષ પ્રત્યેક સર્પાદીન રસના યથા, તો રસના એટલે દોરડી જેવી રીતે આ સાપ વગેરેને ભરી દે છે એવી રીતે પ્રત્યેક પુરુષ છે એ પણ અશેષાન કલ્પિતાન અનાત્મન પુરયન પુરુષ. તો એવી રીતે આ જે પુરુષ છે એ પણ બધા જ અશેષ, બધા જ અનાત્માઓ જે કલ્પિત છે એમને અકલ્પિત, પોતે અકલ્પિત છે, સત્ય છે. અકલ્પિત પુરુષ, પોતે અકલ્પિત એવો પુરુષ બધા જ કલ્પિત અનાત્માઓને જેવી રીતે દોરડી સાપને ભરી દે છે, તો સાપનો એક એક ખૂણો એવો ખરો કે જ્યાં દોરડી ના પહોંચી હોય, બરાબર? આખો સાપ આખી દોરડીથી ભરાઈ ગયેલો છે. એવી રીતે આ પુરુષ કે ચેતન છે એ બધા જ સર્જનોમાં પૂરેપૂરો વ્યાપેલો છે. એટલા માટે પૂર્ણાત પૂરી દે છે, બધાને ભરી દે છે, એટલા માટે પૂર્ણ કરે છે, માટે એને પુરુષ કહેવામાં આવ્યો છે. વ્યુત્પત્તિ ઇયમ એવ અત્ર તાત્પર્યસ્ય સમીક્ષણાત સવા ઇતિ ઉપક્રમ્ય ન એનેન ઇત્યાદિ નિર્ણયાત. ઇત્યાહો અગ્રે સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષુ ઇતિ ઉપક્રમ ઇતિ પુરુષમ છે ને, ઇતિ પુરુષમ ઉપક્રમ્ય, પુરુષની શરૂઆત કરીને, બરાબર? પુરુષમ ઉપક્રમ્ય તો આગળ એટલે 2:5:18 આવશે. 2:5:18 સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષુ, એટલે કે આ પુરુષ છે એ બધી જ નગરીઓમાં ઇતિ ઉપક્રમ્ય એમ શરૂઆત કરીને ન એનેન કિંચન અનાવૃતમ ઇત્યાદિ ઉપસંહારાત. જો જોવું હોય તો જોઈ લો, 659 પુસ્તક પાનું છે અમારામાં. છસો 659 પાનું. બે 5:18 સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષ પરિષય. મળ્યું નવા વાળાને? આપણામાં 660 છે, 455 આપણામાં 660. હા, સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષુ પુરુષય ન એનેન કિંચન અનાવૃતમ ન એનેન કિંચન અસંવૃતમ. તો આ બધાને ભરી દીધો હતો. આ પરમેશ્વર બધા શરીરોમાં નિવાસ કરે છે માટે એને પુરુષ કહે છે. સંસારમાં એવું કંઈ પણ નથી જ્યાં પુરુષથી આચ્છાદિત ન હોય, અને એવું પણ કંઈ નથી જ્યાં પરમેશ્વરનો પ્રવેશ ન થયો હોય. આ રીતે પરમાત્માની સર્વવ્યાપકતા સ્પષ્ટ થાય છે કે સિદ્ધ થાય છે. સવા અયમ પુરુષ સર્વાસુ પુરુષો એ બધું ત્યાં જ છે. આ પુરુષ બધા નગરોમાં રહેલો છે અને એના વડે કશું આચ્છાદિત કે પ્રવેશાયેલું ન હોય એવું કશું નથી, એવું પણ કહ્યું છે. આથી તત્પૂર્ણતમ નિર્ણયતિ વાક્ય શેષેણ અત્રપી તથા. આમ વાક્ય શેષમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ પરમાત્મા પૂર્ણ છે અને એના વડે પુરાયેલું બધા શરીરો વ્યાપક છે, વ્યાપ્ત છે. એટલા માટે અહીં પણ અમે એવો અર્થ કરીએ છીએ તન્મય પુરુષ પુરુષયનાથ. તો પુરુષનો અર્થ શું થશે? 454 પાના ઉપર, 454 પાના ઉપર ભાષ્યની છેલ્લી લીટી અને પાદનો 5મી, 454 પાનું 5મી પાદનો. તો અહીં પુરુષ શબ્દનો અર્થ પુરુષ એટલે પુરુષયનાથ એવો સાથી કર્યો તમે કે પુરુષ એટલે નગરીઓમાં શયન કરે છે, બધા શરીરોમાં રહે છે માટે પુરુષ છે. તો કે આગળ એવો અર્થ કરવાના છે માટે અમે એવો અર્થ કર્યો છે. ત્યાં શ્રુતિએ પોતે કહ્યો છે માટે ભાષ્યકાર કરે છે. ભાષ્યકારને ભાષ્ય લખતી વખતે
જે આવી ગયું એ ખબર છે એટલું જ નહીં, જે આવવાનું છે એ ખબર છે તો જ લખી શકે છે ભાષ્ય. હા, તો ટિપ્પણમાં એટલે વાર્તિકે કોઈ ઉત્પત્તિ ઇયમ એવ અત્ર તાત્પર્ય સમીક્ષણાત, અહીં પુરુષ પુરુષયનાથ પુરુષ એવી ઉત્પત્તિ જ કેમ કરી? તો કે છે તાત્પર્યનું સમીક્ષણ કરીને અમે એવી ઉત્પત્તિ કરી છે. કેમ તાત્પર્ય આવી રીતે તમે જોયું? તો કે સવા ઇતિ ઉપક્રમ્ય ન એન ઇત્યાદિ નિર્ણયાત. એટલું જ ટીકા ટિપ્પણ લખનારને ખબર પડવી જોઈએ ને કે સવા એશ શું છે ને ન એનું શું છે. બસ વાર્તિકકાર આટલું જ લખ્યું, સવા એશ સવા ઇતિ એટલે સવા અને ન એને ના. તો આટલાથી વાર્તિકના ટીકાકારને ખબર પડવી જોઈએ કે વાર્તિકકાર મહારાજ શું લખે છે. ભાષ્યકાર મહારાજે તો ખાલી પુરુષ પુરુષ એનાથ જ કર્યું છે. એટલે ભાષ્યના અને વાર્તિકના ટીકાકાર એક જ છે. એટલે ભાષ્યકાર મહારાજ ખાલી પુરુષ પુરુષ એનાથ લખે છે, તે વાર્તિકકાર ને ટીકાકારો અર્થ કાઢે છે. તો સવાયથી ઉપક્રમે નહીં તે નિર્ણય. પછી આગળ ટિપ્પણમાં કહે છે કે તમે આવો અર્થ પેલાના આધારે કર્યો એ કેટલું યોગ્ય છે. એટલે કહે છે સંદિગ્ધસ્ય વાક્ય શેષેણ નિર્ણયો એવું લખ્યું છે, વિસર્ગ કાઢી નાખવો જોઈએ. નિર્ણયો એટલું જ થશે. એટલે નિર્ણય એનું નિર્ણયો થયું. નિર્ણયો લખ્યો હોય તો વિસર્ગ કાઢી નાખો. નિર્ણયો ખાલી કાનો માત્ર જ રાખવાનો, વિસર્ગ કાઢી રાખવાનો. બરાબર. ભવતી હિ શબ્દાર્થ. તો સવા ઇતિ હિ ઉપક્રમ્ય વાર્તિકાર જે હિ કયો છે એમાં ટીકાકારને દેખાય છે સંદિગ્ધસ્ય વાક્ય શેષણ નિર્ણયો ભવતી ઇતિ હિ શબ્દાર્થ. વાહ ભાઈ વાહ. સારું, તો 455 પર આગળ ચાલીએ છીએ. ટીકાકાર કે છે યત્ર ઇત્યાદિ વ્યાખ્યાય. તો જો આપણી મૂળ કંડિકા છે એમાંથી સહોવાચ અજાત શત્રુ થઈ ગયું. યત્ર એષ એતत् સુપ્ત અબોધ્ય એષ વિજ્ઞાનમય પુરુષ, આટલું થઈ ગયું. હવે વાક્ય શેષમ અવતાર્ય તાત્પર્યમ આહ, એના પછીનો જે ભાગ છે કંડિકાનો એનું અવતરણ કરીને ભાષ્યકાર મહારાજ એનું તાત્પર્ય કહે છે. 455 પાના પર ભાષ્ય વાંચીએ. ક્વ એષ તદા અભૂત इति प्रश्नः स्वभाव विजिज्ञापयिष्या. એ વખતે અજાતશત્રુ પૂછે છે કોઈ એષ તદા અભૂત. પાણી પેશાદ પ્રાક એને પાણી હાથથી હલાવીને ઉઠાડ્યો અને એ ઉઠ્યો. તે ઉઠ્યો એ પહેલા એ ક્યાં હતો? આ પ્રશ્ન કેમ પૂછ્યો? સ્વભાવ વિજિજ્ઞાપયિષ્યા. પૂછનારો જાણવા માટે પૂછતો હોય કે પૂછનારો કઈ પૂછે શું કામ પૂછે? જાણવા પૂછે ને. તો આ કહે છે જણાવવા માટે પૂછે. વિજિજ્ઞાપયિષ્યા, એને જ્ઞાપન કરવા માટે, એને જણાવવા માટે, એને સમજાવવા માટે એને આ પ્રશ્ન પૂછ્યો જાતશત્રુએ. પહેલી પાદોમાં આત્મનઃ સ્વાભાવિક સ્વરૂપ બોધન ઈચ્છયા. આત્માનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ છે એનું બોધન, એનું જ્ઞાન કરાવવાની ઈચ્છાથી એને આ પ્રશ્ન પૂછ્યો. સો લીડિંગ ક્વેશ્ચન. એટલે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે જે પ્રશ્ન પેલા વિદ્યાર્થીને દોરે. શિક્ષક જ્યાં દોરી જવા માંગે છે ત્યાં વિદ્યાર્થી દોરાય અને એ દિશામાં વિચાર કરતો થાય. એટલા માટે એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એટલે ટોટલ ડેલિબરેશન, સંપૂર્ણપણે સમજપૂર્વક ઇરાદાપૂર્વકનો જ વ્યવહાર થઈ રહ્યો હોય. ક્યાંય કશું બોલાઈ ગયું, પૂછાઈ ગયું, નામ થઈ ગયું એવું કશું હોય જ નહીં. બધી વસ્તુ સમજપૂર્વક જ થતી હોય, વિચારપૂર્વક અને ચોક્કસ હેતુપૂર્વક, પ્રયોજનપૂર્વક જ વસ્તુઓ થતી હોય. ટીકાકાર કહે છે સ્વરૂપ જ્ઞાપનાર્થમ પ્રશ્ન વૃત્તિ પ્રશ્ન પ્રવૃત્તિ એતत् પ્રકટયતિ. તો સ્વરૂપનું જ્ઞાન કરાવવાને માટે પેલો ગાર્ગ્ય છે એને ગાર્ગ્યના સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે. એ જ્ઞાન કરાવવાને માટે આ પ્રશ્નની પ્રવૃત્તિ છે. એવું સાથી કહો છો? તો ભાષ્યકાર કહે છે પ્રાક પ્રતિબોધાત ક્રિયા કારક ફલ વિપરીત સ્વભાવ આત્મા ઇતિ કાર્ય અભાવેન વિદર્શયિષિતમ. પ્રાક પ્રતિબોધાત, પ્રતિબોધ થયો એ પહેલા. જો સુષુપ્તિનો ઉપયોગ વેદાંતિઓ બહુ જ કર્યો છે આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે. કારણ કે જાગૃત અવસ્થા દરમિયાન બધી જ પ્રવૃત્તિઓ થાય છે, એમાંય આત્મા શ્રેષ્ઠ.
એક પછી પ્રવૃત્તિઓનો કરનારો આત્મા છે કે નથી ખબર કેવી રીતે પડે? તો જ્યારે બીજું બધું જ ના હોય ત્યારે ખબર પડી કે આત્મા એકલો છે અને એ શું કરે છે. સુષુપ્તિમાં બાકીનું બધું જ સૂઈ ગયું છે અને એકલો આત્મા જાગતો છે. એટલે આત્માના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુષુપ્તિનો ઉપયોગ વારંવાર વેદાંતમાં અને ઉપનિષદમાં બૃહદારણ્યકમાં વારંવાર કરવામાં આવ્યો છે. એટલે પ્રાક પ્રતિબોધાત એ જાગ્યો એની પહેલા એવું નથી જાગ્યા પછી બીજે ક્યાંક છે. આ ઘડો જાગ્યો પહેલા ક્યાં હતો ખબર છે? ઘડો જાગ્યો એ પહેલા માટીમાં હતો, તો જાગ્યો પછી ક્યાં ગયો? ઘડો જાગ્યો, ઘડો ઊંઘ્યો એટલે શું? આપણે એને ચેતના પ્રદાન કરવાનું બંધ કર્યું એટલે ઘડો મૂક્યો એટલે બસ બિચારો ડાયો થઈને બેસી રહ્યો. પછી પાછો કાલે સવારે આવીને ઘડાને જગાડ્યો. આપણે ચલો એ ઘડાને જગાડ્યો, પછી આપણે આમ આમ કરીને ઘડાને હલાવવાનું શરૂ કર્યું તો ઘડો જાગ્યો. ઘડો જ્યારે નહોતો જાગ્યો અને ઊંઘતો હતો ત્યારે ઘડો માટીમાં હતો. ઘડો જાગ્યો ત્યારે ક્યાં છે? માટીમાં જ છે. પણ ત્યારે આપણને નથી ખબર પડતી કે માટીને કારણે ઘડો છે. આપણને એવું લાગે કે હલાવીએ છીએ માટે ઘડો છે, હાથને લીધે ઘડો છે, પ્રકાશને લીધે ઘડો છે. એટલે જાગ્યા પછી ચેતનાના જ્યારે એના ચેતનતા જેવા વ્યવહારો દેખાતા હોય ત્યારે આપણને એવું થાય કે આ ઘડો ઘણી બધી વસ્તુને કારણે છે. તો એટલા માટે બધા જ પરિબળો ના હોય અને એકલો ઘડો હોય ત્યારે આપણે નક્કી કરીએ ઘડો ક્યાં છે? માટીમાં છે. તો જાગ્રત અવસ્થામાં પણ ઘડો માટીમાં છે એ જાણવા માટે આપણે ઘડાની સુષુપ્તિમાં જઈએ છીએ કે ત્યારે ક્યાં હતો? ત્યારે જ્યાં હતો એનું સ્વરૂપ છે એ સ્વરૂપ જાગ્યા પછી પણ છે. પણ જાગ્યા પછી અનેકની વચ્ચે ઓળખાતો નથી એટલે આપણે એની સુષુપ્તિમાં કે જાગ્યો. બીજું શું છે કે ઊંઘ્યો ત્યારે કોઈ જોઈ શકતું નહોતું એને કે ક્યાં છે. એટલે જાગ્યા પછી ઊંઘમાં ક્યાં હતો એ જાણી શકાય. ઊંઘમાં તો જણાતું નથી. એટલે ઊંઘતો હતો ત્યારે પણ છતાં ઊંઘતો હતો ત્યારે કેવો હતો એ જાણવાનું જાગ્યા પછી છે. એટલે ઊંઘતો જાગ્યો એની પહેલા એ જ્યાં હતો એ ક્યાં હતો? બરાબર, આ પ્રશ્ન છે કે ઘડો જાગ્યો એની પહેલા એ ઊંઘતો હતો. એ જયારે ઊંઘતો હતો ત્યારે ક્યાં હતો? કોઈ એશા તદાભૂત, એ ત્યારે ક્યાં હતો? એટલે આ સ્વરૂપ વિજિજ્ઞાપયિષયા એના સ્વરૂપનું જ્ઞાન કરાવવાને માટે, કારણ કે જાગ્યો ત્યારે એને ઘડા તરીકે કામ શરૂ કર્યું. જાગ્યા પછી એણે નામ અને રૂપ તરીકે ઘડા તરીકે કામ શરૂ કર્યું. સૂઈ ગયો ત્યારે એના નામ રૂપ સૂઈ ગયા, એ માટી મળી ગયો. બરાબર ને? બધા માટીના પાત્રો છે, કોળીઓ છે, કુરડી છે, માટલું છે, કલાડી છે, શકોરું છે, બધા પાત્રો જાગ્યા એટલે કે નામ રૂપમાં તાદાત્મ્ય કર્યું. એટલે તે દરેક પેલો કહે છે કે ઘડો કહે છે મારું કામ પાણી ભરવાનું છે, ચલ તને પેલી સગડી પર મૂકી દઈએ અને તારા પર રોટલો શેકીએ કે ના એ કામ મારું નથી, મારું કામ તો પાણી ભરવાનું છે. એટલે કલાડી શેકવાનું હોય, કલાડી અને લાવીને કહીએ કે તારામાં દીવો કરીએ, એ કામ મારું નથી, મારું કામ તો રોટલો શેકવાનું છે. તો ના જાગશે, નામ રૂપમાં તાદાત્મ્ય કરશે એટલે બધા પોતપોતાના કામ પ્રમાણે ચાલશે. પણ ઊંઘી જશે ત્યારે બધા માટી છે, ત્યારે કોઈ એવું નથી કહેતું કે હું દીવા વાળો છું ને હું પાણી વાળો છું ને હું રોટલા વાળો છું. એ બધા માટી બની જાય છે. બધા પોતાના વિશેષનો ત્યાગ કરીને માટી તરીકે ઊંઘે છે. એટલે જાગ્યા પછી આપણે પૂછીએ છીએ કે ક્યાં ઊંઘી ગયો હતો, એ ક્યાંથી બહાર નીકળ્યો. બરાબર, એમ જાણવા માટે તેનું સ્વરૂપ શું હતું. પ્રાક પ્રતિબોધાત આ માણસ જે જાગ્યો એની પહેલા કેવો હતો? ક્રિયા કારક ફલ વિપરીત સ્વભાવ આત્મા. આનાથી વિપરીત સ્વભાવ એટલે ટિપ્પણ કહે છે બીજી ભાગનો કૂટસ્થ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપ. એ કૂટસ્થ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપ હતો. ગાર્ગ્ય ઊંઘી ગયો કે અજાતશત્રુ ઊંઘી ગયો કે પેલો રાજમહેલમાં ત્રીજો માણસ ઊંઘી ગયો કે ગાય કૂતરું બિલાડું ગમે તે ઊંઘી ગયું, બધા ઊંઘી ગયા ત્યારે એ બધા જેમાં ઊંઘી ગયા એ કૂટસ્થ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપ એવું જ હતું. બધા પાત્રો ઊંઘી ગયા ત્યારે કેવળ ને કેવળ માટી હતા. ત્યારે ઘડો ને શકોરો ને કોળીઓ ને કોરડી એવા નહોતા, બધા માટી જ હતા. કૂટસ્થ એ વખતે એનામાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. માટીના દાખલા પૂરતું અદ્વૈત ત્યારે માટીમાં અનેકતા નથી, કેવળ એક માટી જ હતી. બરાબર, એવી રીતે આ ઊંઘી ગયો ત્યારે ક્યાં હતો? કે કૂટસ્થ અદ્વૈત ચૈતન્ય સ્વરૂપ આત્મા. એવો આત્મા એ વખતે હતો. ઇતિ એવું તમે નક્કી સાથે કર્યું. કાર્ય અભાવેન દિદર્શયિતમ. કાર્ય અભાવેન ત્રીજી પાદનો કે છે કર્માધિકાર્ય
સુખાદિ અભાવેન. તો કર્મના કાર્ય એટલે ફળ. તો માણસ જે કર્મો કરે છે એના ફળો સુખ દુઃખ ભોગવે છે. બરાબર, જાગે છે ત્યારે એ કર્મના ફળો સુખ દુઃખ વગેરે ભોગવે છે. ઊંઘી ગયો ત્યારે એ આ સુખ દુઃખના ફળો ભોગવવા, એટલે એમાં ક્રિયા કારક ફલ વિપરીત સ્વભાવ. તો ક્રિયાકારક ફલ, ક્રિયાનો આશ્રય એ વખતે નહોતો. એને હલાવ, એને પ્રતિભાવ, એને બૂમ પાડી ત્યારે એને પ્રતિભાવ ન દર્શાવ્યો. એટલે ક્રિયાનો આશ્રય નહોતો. ક્રિયાના કારક એટલે એ કરણો, એની પાસે સંપત્તિ, દ્રવ્ય વગેરે એવો અર્થ કર્યો આગળ. તો કે ક્રિયાના કરણો એની પાસે નહોતા, દ્રવ્યો નહોતા, અને ફળ સુખ દુઃખને ભોગવતો નહોતો. એટલે એ વખતે એ ક્રિયાનો આશ્રય નહોતો, એ કારક પણ નહોતો, અને એ ફળને ભોગવનારો પણ નહોતો, એવો હતો. એટલે કયું કાર્ય અભાવેના, એટલે કર્મોના ફળો સુખ દુઃખોને ભોગવવા વગરનો એ હતો એ વખતે સુષુપ્તિમાં, ગાઢ સુષુપ્તિમાં. એટલે દિદર્શયિતમ, દર્શયિતમ ઇષ્ટમ કે ઈચ્છિતમ, આ દર્શાવવાનો અહીં ઈચ્છાયો છે. હા, એ આગળ બતાવવાના છે. કાર્ય અભાવેનો શું છે આગળ કહે છે. દિદર્શયિતમ ચોથી પાદમાં શું છે તમારામાં? બસ આવું જ છે ને, એટલે એ કઈ સમજ નથી પડતી શું છે. ઇતિ અંતમ કર્મત્ર, તો દિદર્શયિતમ ઇતિ અંતમ. એ મને હજુ જોડ્યું નથી શું છે. ટીકાકાર કહે છે કાર્ય અભાવને યુક્તમ વ્યનક્તિ. તો કાર્યના અભાવને કારણે એ કુટસ્થ ચૈતન્ય સ્વરૂપ છે એવું દર્શાવવાનું ઈચ્છાયું છે. શી રીતે? તો ભાષ્યકાર કહે છે નહીં પ્રાક પ્રતિબોધાત કર્માદિ કાર્યમ સુખાદિ કિંચન ગૃહ્યતે. પ્રાક પ્રતિબોધા, જાગ્યાની પહેલા કર્માદિ કાર્ય, કર્મ વગેરેના કાર્ય, સુખ વગેરે કિંચન ન ગૃહ્યતે, ત્યારે કર્મના ફળરૂપે ભોગવાતા સુખ દુઃખ જાગતા પહેલા અનુભવાતા નથી. તો પછી સુષુપ્તિમાં જે સુખ છે એનું શું? ગાય બજાવીને કહીએ છીએ ને કે ઊંઘમાં તો સુખ જ સુખ છે, અને માટે માણસોને ઊંઘવાનું ગમતું હોય છે. કેવી રીતે ખબર પડી? કે જાગીને કહે છે કે નિરાંત ઊંઘી ગયો તો બહુ મજા પડી ગઈ. તો સુષુપ્તિમાં સુખ તો હતું. કેમ તમે કહો છો? કે ત્યારે સુખો દુઃખોનો અનુભવ નહોતો. એટલે પાદનોત કહે છે પાંચમી, અજ્ઞાત સ્વરૂપ સુખસ્ય અકાર્યત્વાત. સુષુપ્તિમાં જે સુખ છે એ કયું છે? અજ્ઞાત સ્વરૂપ સુખ. તો ત્યાં સ્વરૂપનું સુખ જ છે. તો સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, ઊંઘી જાય છે ત્યારે સતમાં કે સ્વરૂપમાં મળી જાય છે. એટલે સ્વરૂપના સુખને સુષુપ્તિમાં એ ભોગવે છે. ફેર એટલો જ છે કે અજ્ઞાત સ્વરૂપ સુખ છે. સુષુપ્તિમાં જે સુખ છે એ કર્મના ફળરૂપ સુખ નથી. સુષુપ્તિમાં સુખ છે એ સ્વરૂપભૂત સુખ છે. ફેર એટલો જ છે કે સ્વરૂપભૂત સુખ પણ એ અજ્ઞાત છે, એટલે એને ખબર નથી. એટલે એમ કહેવાય કે જાગ્રતના કર્મ ફળરૂપી સુખ દુઃખથી જતો રહ્યો, એ છૂટી ગયા, અને બીજું સુખ આત્માનું મળ્યું નહીં. એટલે ઊંઘમાં જાણે કે મરેલો જ થઈ ગયો, એટલે સુખ ભોગવ્યું નહીં એણે, એવું કહેવાય. પણ ત્યારે સ્વરૂપનું સુખ ભોગવે છે પણ અજ્ઞાત છે. એટલા માટે કર્મનું ફળ નથી. કર્માદિ કાર્યમ સુખાદિ કિંચન ન ગૃહ્યતે. કર્મ વગેરેના ફળરૂપ સુખ દુઃખનું ગ્રહણ એ વખતે કરતો નથી. તસ્માદિત્યસ્ય અર્થમાં ભાષ્યકાર કહે છે તસ્માત અકર્મ પ્રયુક્તત્વાત તથા સ્વાભાવ્યમ એવ આત્મનઃ અવગમ્યતે યસ્મિન સ્વાભાવ્યે અભૂત. તો તસ્માત ભાષ્યકાર કહો તેથી, તસ્માદિત્યસ્ય અર્થમાં તેથી એટલે શું? તો કહે છે અકર્મ પ્રયુક્તત્વાત. પહેલાનો 17મી પાદનો જ છે. અકર્મ પ્રયુક્તત્વાત એટલે કર્માદિ હેતુ અપ્રયોજકત્વાત. એટલે કર્મ વગેરે રૂપ જે હેતુ છે, સામાન્ય રીતે જે સુખ દુઃખ મળે છે એ કર્મરૂપી હેતુ વડે જન્માવાયેલા હોય છે. અહીં કર્માદિ હેતુ અપ્રયોજ્યત્વાત, કર્માદિ રૂપ જે હેતુ છે
એનાથી અપ્રયોજ્યત્વાદ એટલે કે નિર્નિમિત્તત્વાદિતિ આવત સુષુપ્તિમાં જે સુખ મળે છે એ કર્મરૂપી નિમિત્તથી નથી મળ્યું, એ નિર્નિમિત્ત એટલે કે સ્વરૂપનું સુખ છે. ભાષ્યકાર કહે છે તસ્માત, હા 5:17 અમારામાં અકર્મ પ્રયુક્ત કર્મ અપ્રયુક્ત એવું થશે. અકર્મ પ્રયુક્ત પ્રતીક છે ટીકામાં, એના ઉપર પાદનો જ છે નથી. નવા વાળામાં નવા વાળામાં શું છે જ નહીં પાદનો. આનું ટીકામાં જ પ્રતીક વાંચું છું. ટીકામાં પ્રતીક છે તો તસ્માદ યુક્તિ અસ્યમાં અર્થમાં ટીકાનું વાક્ય છે, પછી ત્યાં પ્રતીક છે અકર્મ પ્રયુક્તત્વાદ, ત્યાં પાદનો જ છે 17મી અમારામાં. બરાબર, એ વાંચી મેં. કર્માદિ હેતુ પ્રયોજકત્વાદ નિર્નિમિત્તત્વાદિતિ આવત. તો ભાષ્યકાર કહે છે અપ્રયુક્તત્વાદ અકર્મ પ્રયુક્તત્વાદ એટલે કર્મ અપ્રયુક્તત્વાદ, કર્મથી પ્રયુક્ત નથી માટે ત્યાં પાછી 6ઠ્ઠી પાદનો છે સ્વાભાવિક સ્વરૂપસ્ય. તો સ્વાભાવિક સ્વરૂપ છે એ કર્મથી પ્રયુક્ત નથી. સ્વાભાવિક સ્વરૂપસ્ય કર્મ અપ્રયોજકત્વાદ એટલે સ્વાભાવિક સ્વરૂપ સુખ છે એ કર્મથી જન્માવાયેલું નથી. તથા સ્વભાવે આત્માના અવગમ્યતે, અને માટે એવું જણાય છે કે એ એનું આત્માનું પોતાનું સ્વરૂપ જ છે. કર્મનું ફળ હોય તો એમ થાય કે નિમિત્તથી આવ્યું છે, કર્મનું ફળ છે નહીં, પછી આવવાનું કોઈ કારણ નથી, અને છતાં એ સુખ છે. તો એનો અર્થ એવો થયો કે જો આ ઘડો માટી પાણી ભરતી હોય તો એ નામ રૂપના નિમિત્તે છે. બરાબર, માટી પાણી ભરતી હોય તો નામ રૂપના નિમિત્તે છે. હવે જયારે કોઈ નામરૂપ છે જ નહીં અને છતાં પણ માટીમાં પાણી ઠંડુ થાય છે, તો શું થયું કે ગુણ માટીનો પોતાનો છે. એટલે નામરૂપને કારણે એનામાં ચોક્કસ ગુણો આવ્યા, ચોક્કસ ઉપયોગ આવ્યો, ચોક્કસ ક્રિયા આવી, પરંતુ એ નામરૂપનું નિમિત્ત ના હોય તો પણ એનામાં કશુંક હોય, તો પછી એ માટેનો સ્વભાવ છે, માટેનું સ્વરૂપ છે. એમ અહીં કર્મરૂપી નિમિત્તના આધારે સુખ દુઃખો મળતા હતા. સુષુપ્તિમાં જ્યારે કર્મરૂપી નિમિત્તોથી બનેલું કશું નથી, એનો પ્રવેશ નથી, છતાંય જો સુખ હોય તો ના છૂટકે માનવું જ પડશે કે સુખ સ્વરૂપનું જ હોવું જોઈએ, બીજું ક્યાંથી આવે. એટલે તથા સ્વાભાવ્યમ એવા આત્માનો અવગમ્યતે, આત્માનો આ જ સ્વભાવ હોવાનું આમાંથી જણાય છે. બરાબર, આ ઉપદેશ કરવાની રીત થઈ. હું ઉપદેશ નહીં આપું તને, પણ હું જણાવીશ, તો આમ કરીને એને જ્ઞાન કરાવી. તથા સ્વાભાવ્ય 7મી પાદનો ક્રિયાકારક ફલ વિપરીત સ્વરૂપત્વમ એવા. એટલે મારે સુખી થવા માટે કર્મ કરીને ફળ મેળવવાની જરૂર નથી. મારે કર્મ કેવું પકડી લાવે નહીં. હા, ના 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 ના. ઓ બોલો, હવે શું કરશો? એમણે કોઈ કાયમ સુઈ ના રહેવાય ને. પણ તો એવું છે કે જાગ્રત અવસ્થા દરમિયાન કર્મ કરીએ છીએ, એટલે પહેલાના કરેલા પણ બહુ જમા છે, બીજા કરતા જઈએ છીએ, એટલે ફળો આવતા જાય, સુખી દુઃખી થતા જઈએ છીએ. પરંતુ મારું સ્વરૂપ સુખ છે એવું સુષુપ્તિમાં આનંદથી મળે છે, સમજાય છે. એટલે એનો અર્થ એવો થયો કે કર્મના ફળોથી સુખી થવાય એવું નથી, સ્વરૂપથી સુખી થવાય. ઊંઘી જઈએ તો, પણ ઊંઘીને જાગીએ ત્યારે શું કરીએ? તો સુખી થવા માટે કર્મ કરવા પડે કે નહીં? તો જુઓ, પોરોસિટી, છિદ્રાળુતા ગુણ કોનો? માટીનો છે કે ઘડાનો છે? બરાબર છે. જ્યારે છિદ્રાળુતા માટીનો ગુણ છે, અત્યારે ઘડો છે અને એ ઠંડુ કરે છે, આપણને એમ કે એ ગુણ ઘડાનો છે, આપણને એમ કે એ ગુણ ઘડાનો છે. હવે જ્યારે ઘડો ના હોય ને માટીનો આવો પિંડ પડ્યો છે, અંદર જરાક ખાડો છે, આ પાણી ભરાયું છે અને ઠંડુ ગાર પાણી થઈ ગયું છે, આપણને ખબર પડી કે આ ઠંડક ક્યાંથી આવી? ઘડામાંથી કે માટીમાંથી? માટીમાંથી. છિદ્રાળુતા માટીનો ગુણ છે. તો પછી હંમેશા ઘડો ના હોય તો જ માટી ઠંડક આપે? ઘડો હોય તો માટી ઠંડક આપે કે ના આપે? પછી આને વટ મારવાની જરૂર ખરી? ખબર છે હું તો ઘડો છું ને એટલે ઠંડક આપું છું. જાગીને એવો વટ મારે છે
કે હું ઘડો છું ને એટલે ઠંડક આપું છું. હું તો નામરૂપ છું ને, હું કર્મ કરું છું ને, એ કર્મના ફળ મળે છે ને એટલે હું સુખી થઉં છું. ખોટો ખોટો વટ મારે છે. કર્મ કર કે ના કર, તું તો સુખ સ્વરૂપ છે. તો સુખની લાણી કરવા માટે કર્મ કરે છે, નહીં કે સુખ મેળવવા માટે કર્મ કરે છે. હા, એટલે આ બધામાંથી કેટલું સુંદર આપણે આની મદદ લઈ જ શકીએ. આપણા સુખ દુઃખના અનુભવોમાં અઘરું છે કે સહેલું છે? છે અઘરું છે. પણ આપણે આટલું બધું ભણીએ છીએ એનો લાભ ક્યાં રહ્યો? આટલું બધું સમજીએ છીએ ને સમજીએ ત્યારે કેવો આનંદ થાય છે, નહીં? એક નાનો છોકરો એકલો શીખી નાસ્તો માં હું બધું શીખી ગયો. એકલો શીખવાનો જે આનંદ છે, એના કરતા અનંત ગણો આનંદ આપણે મેળવીએ છીએ. કે કેવું સરસ! પાણીને ઠંડુ કરવા માટે ગળો હોવાની જરૂર નથી. ઇટ્સ ઇનફ ધેટ ઇટ ઇઝ માટી. બસ એ માટી છે, પર્યાપ્ત છે. તો પછી સુખી થવા માટે મારે કર્મો કરવાની જરૂર નથી. હું છું. ઊંઘતો કે જાગતો એ પણ ઉમેર્યું છે ને, વિશેષ છે. ઊંઘવાથી સુખ નથી મળ્યું કે જાગવાથી નથી મળ્યું. હું છું એ સુખ સ્વરૂપ છે. અને માટે હું છું. પેલો મારો ઘડો લઈ ગયો, બોલો કેવું કહેવાય? હું છું, હું છું, હું છું. સતત જપ કરવો હોય તો અહમ અસ્મિ, અહમ અસ્મિ, અહમ ભામી, અહમ સદા પ્રિય, અહમ આનંદ ઘન, આનંદ કંદ, આનંદ સ્વરૂપ છું હું. જે અંદર ચાલતો હોય ને ભજન ચાલે, હસતો મોડું કરીને અહમ આનંદ. એટલે પેલી વસ્તુઓને ડિઝોન કરવાનો. જે વસ્તુ મારામાં પોતાના નામરૂપ હોવાનો કે કર્મ ફળ હોવાનો, એના દ્વારા સુખી કરતા હોવાનો, વટ પડ્યો એટલે આનંદ મળ્યો અને હાર પહેરાવે એટલે આનંદ મળ્યો. કોઈ આપણને પહેરાવે, આપણે કોઈને પહેરાવે, કોઈ આપણને આમ કર્યું, કોઈએ તેમ કર્યું, આપણે પેલાને આમ કર્યું. જાત જાતની વસ્તુઓથી આનંદ થાય જ. કોઈનો ગુનો જ નથી ત્યાં સુધી વાંધો નહીં. આનંદ થાય તો વાંધો જ નથી. જેવો જરાક વાંધો વચકો પડે ને, અને જો બહારથી આનંદ થયો તો બહારનો વાંધો વચકો એ દુઃખ કરશે, જેમાં શંકા જ નથી. એટલે પછી બહારના આનંદનો વાંધો છે. બાકી બહારના આનંદનો પ્રતિપક્ષી જો દુઃખ ન હોત તો પ્રશ્ન જ નહોતો. પરંતુ નૈમિત્તિક આનંદ હશે એટલે બીજા નિમિત્તથી દુઃખ થવાનું જ છે. એટલે એવા સંજોગોમાં આપણે ફરીને અહમ આનંદ અસ્મિ, અહમ આનંદ, આનો પ્રત્યય શબ્દોથી ગોખીને નહીં, પણ શબ્દોનો વાંધો નથી. એમ કરતા કરતા ક્યારેક પ્રત્યય એટલે એની સમજ, રેકોગ્નિશન, ઓળખાણ. ઘડો અમેરિકામાં બેસીને કરતા કે ઘડો સાંભળ્યો ના હોય, જોયો ના હોય ને ઘડો. આ રોજ ઘડો પ્રવચનમાં હવે શું હશે? ઘડો ધારો કે કોઈ કસેટ સાંભળતો હોય કે એવું કંઈક હોય, અને પછી ત્યાં આ રોજ ઘડાની વાત કરે, ઘડો શી વસ્તુ હશે? ધારો કે ત્યાં માણસો સમજ ના પડે, ઘડો જોયો ના હોય, સાંભળ્યો ના હોય, કારણ કે છોકરાને પોટ જ શીખવ્યો હોય. અત્યારે આટલું હોય ને એને પૂછો ત્યાં શું છે કે પોટ. સફરજન, એપલ, સફરજન, એપલ નથી, આ સફરજન છે. એને શીખવાડ્યું પોટ. હવે એ એવું છોકરું પાછું અમેરિકા ગયો હોય, ત્યાં તો એને ઘડામાં સમજ જ ના પડતી હોય. એટલે ઘડો પણ એ ઘડો કરે છે એટલે એના મનમાં ઘડો સમજાયા વગરનો, પણ ઘને કઈ ઘ અને ડને કાનો માત્ર ડો. આ ઘડો એ અંદર ફર્યા કરે છે. ન સમજાયેલું પણ એ ફર્યા કરે છે. અને ફર્યા કરે છે એ એક દળના પ્રત્યેને ખેંચી લાવશે, નામીને ખેંચી લાવશે. આ ઘડો છે આ ઘડા અહીંયા આવીને ભારતમાં આવશે ને, પેલો ઘડો શી વસ્તુ હોય છે એટલે પૂછે આ, એને એમ થાય કે પ્રવચનમાં આવે એટલે અહીંયા કંઈક હોવું જોઈએ, બરાબર? આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, એમ કરતા એ સાચા ઘડા પહોંચશે. એટલે શબ્દ ફરતો હશે ને તોય કોઈ દાડો એ નામી તરફ લઈ જશે. એટલે અહમ આનંદ એવો શબ્દ ફરતો હશે તો એ આનંદના પ્રત્યય સુધી પહોંચાડી શકશે. એટલે જ્યારે વાંધો વચકો પડે અહમ આનંદ હસ્તે મોડે કહેવાનું, ના કહેવાય તો રડતે મોડે કહેવાનું તો ખરું. અહમ આનંદ સ્વાભાવ્યમ આત્માના અવગમ્યતે, આત્માનો સ્વભાવ છે એટલે કે ઊંઘવાની જરૂર નથી. એને માટે જાગીએ છીએ અને કર્મનો ફળનો આનંદ આવે એવું માનીએ છીએ ત્યારે પણ એ આનંદ આત્માનો જ છે. જ્યારે કર્મ કરું છું ત્યારે મેં આનંદને ગીરે મૂક્યો છે કે આ કર્મ કરીશ અને આ ફળ મળશે ત્યારે જ આનંદ આવશે. આનંદ હતો જ મારી પાસે, અને જોયું કે પેલાને ઘેર કેવું સરસ ગુલાબ છે. ઓ, તમારા ઘરમાં થાય છે આટલા બધા ગુલાબ? હા વળી.
એટલે મારા આનંદને મેં ગુલાબ ઉપર મૂકી દીધો કે હવે જ્યારે ગુલાબનો એક બંગલો લઈશ, ભલે આ મોટો ફ્લેટ 5 કરોડનો ફ્લેટ વેચીશ અને હું આટલો 1 રૂમનો બંગલો લઈશ અને કમ્પાઉન્ડ રાખીશ અને કમ્પાઉન્ડમાં ગુલાબ વાવીશ અને પછી વાવીશ ને સરસ ખાતર નાખીશ, કટિંગ જાત જાતનું કરીશ, પછી વાંદર આવી જશે તો એનું મંકી રેન્જ, પણ મંકી કંઈક એવું નીકળ્યું છે, મંકી રિપેલર. તો વિદેશમાં એવું કંઈક મળે છે કે મંકી રિપેલર જરાક તમે ઓન કરો ને તો એ બધા મંકીને રિપેલ કરી દે, બધાને કાઢી મૂકે. એ પણ હું બસાવીશ અને પછી વાંદરા કાઢી મૂકીશ અને સરસ ગુલાબ થશે. પછી સુખી થઈશ, ત્યાં સુધી સુખી થઈશ નહીં. હું સુખને પેલા ઉપર ઘીરે મૂકું છું, બસ ઘીરે મૂકવું એટલે ત્યાં સુધી સુખ ના ભોગવવું. પછી જ્યાં એટલે ઘીરે મૂકનારની પાસે પહેલા વસ્તુ હોય કે ના હોય? હોય ને. હું જ્યારે સુખને ગુલાબના બગીચામાં ઘીરે મૂકું છું ત્યારે પહેલા મારી પાસે સુખ હતું ને, બરાબર છે? એ મારા જ સુખને લઈને અહીંથી મેં તમે કહીએ શું નવરા બેઠા રમત, પેલા લોકો આવું શું રમે છે, આમ ફેંકે ને પછી પકડે ને જાય. આ બોલ વાળા બધી રમત આજ કરે છે, મને લાગે નહીં? એને ફૂટબોલ પગથી ફેંકે ને પકડે, હાથથી ફેંકે ને પકડે, ને આમ ઉપર ફેંકીને પકડે, નીચે ફેંકીને પકડે. રમત તો મને લાગે છે એક જ હોય છે, ફેંકવું પકડવું, ફેંકવું પકડવું, આટલું. આ ફેંકે ને પેલો પકડે, પેલો ફેંકે ને આ પકડે, 1 પકડે કે 10 પકડે કે 11 પકડે, બસ એક જ રમત છે, ફેંકો ને પકડો, ફેંકો. પણ ફેંકનારના હાથમાં છે માટે ફેંકે છે, ફેંકીને પકડવું અગત્યનું નથી. અગત્યનું આ છે કે હાથમાં છે અને ફેંકે છે, પછી રમે છે. બસ આપણને અક્કલ એટલું ભૂલી જઈશ કે આ રમત છે, મેં ફેંક્યું હતું એટલું ભૂલી જઈએ છીએ. બસ એટલો વખત હું દુઃખી રહું છું અને ફરી જ્યારે ગુલાબની વાડી મારે ઘેર થઈ જાય અને આનંદ આવે ત્યારે એ આનંદ ગુલાબની વાડીમાંથી આવે. મેં ઘીરે મૂકેલો આનંદ એને મને પાછો આપ્યો. એટલે કર્મના ફળનો આનંદ મળે છે ત્યારે પણ સ્વરૂપના આનંદને જે હું ડિનાય કરતો હતો કે ડિઝોન કરતો હતો અને ત્યાં મૂકતો હતો કે એ થશે ત્યારે આનંદ મળશે, એ જ મારો ઉછીનો આપેલો આનંદ મને પાછો મળે છે. બરાબર? આ કર્મ અને કર્મફળની રમત છે. બસ જે સમજે કે ચોરી કરી છે એટલે આનંદ મળશે, જે કરશે કે ભણી છે એટલે આનંદ મળશે, જે સમજે રમે છે એટલે આનંદ મળશે, જે સમજે કે આનંદ મળશે એ કરે છે અને કરી કરીને ખુશ થાય, પાછો કરે છે, પાછો ખુશ થાય છે, પાછો કરે છે, પાછો ખુશ થાય છે. આટલી જ રમત છે નહીં? કેટલું સુંદર છે ખરેખર. આ વસ્તુઓ દુનિયામાં ક્યાં મળી શકે? સતત ભોગ અને સતત રમતો અને સતત અનંત વસ્તુઓમાં જે સુખના ફાંફા માર્યા કરે, એની કલ્પના પણ ક્યાંથી આવે કે એનું ઉદ્ભવ સ્થાન હું છું આ સુખનું. ચિકાકાર કહે છે કેમ તથા સ્વાભાવ્યમ, એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું અકર્મ પ્રયુક્તત્વ તથા સ્વાભાવ્યમ એવ આત્મન અવગમ્યતે, એટલે કે સ્વરૂપનું જે સુખ એને ભોગવ્યું ને એ કર્મથી પ્રયુક્ત નહોતું, માટે એ જ એનો સ્વભાવ જેવું સમજાય છે. કે એ સ્વભાવ છે શું? પણ તો ભાષ્યકાર કહે છે યસ્મિન સ્વાભાવ્ય અભૂત, જે સ્વાભાવિક સુખમાં એ હતો ને એ એનું સ્વરૂપ હતું એવામાંથી સમજાય છે. દ્વિતીય પ્રશ્નાર્થમ સંક્ષિપ્ય સંક્ષિપતિ. જો 2 પ્રશ્ન પૂછ્યા છે, કો એષ તદા અભૂત અને કુતઃ એતત આઘાત. 2 પ્રશ્ન પૂછ્યા છે. કો એષ તદા અભૂત એ ક્યાં હતો, કુતઃ એતત આઘાત એ શેમાંથી આવ્યો. તો બીજા પ્રશ્ન વિશે ભાષ્યકાર વાત કરે છે. યતશ્ચ સ્વભાવ્યાત પ્રચ્યુતઃ સંસારી સ્વભાવ વિલક્ષણઃ ઇતિ એતદ્ વિવક્ષયા પૃચ્છતિ કાર્યમ પ્રતિભાનરહિતમ બુદ્ધિવ્યુત્પાદનાય. યતશ્ચ એટલે યતશ્ચ યત સ્વાભાવ્યાત અને યત સ્વાભાવ્યાત જે પોતાના સ્વાભાવિક સ્વરૂપમાંથી ચ્યુત થયો અને જાગ્યો નહીં, સંસારી અભવત. જાગ્યો ને સંસારી થયો એટલે ઊંઘમાંથી જાગ્યો એટલું તો પ્રશ્ન જ નથી, એ તો વસ્તુ જ નથી મોટી. પણ જેવો જાગ્યો ને એવો જ એને કહ્યું કે મારું સુખ ત્યાં છે, બસ આટલો જ સંસાર છે. સુખ હું છું એટલે હું બ્રહ્મ છું, હું અસંસારી છું. સુખ ત્યાં છે, હું સંસારી છું.
સંસારી સ્વભાવ વિલક્ષણ, 8મી પાદનોદમાં સ્વાભાવિક સ્વરૂપ વિલક્ષણ, બસ પોતાના સ્વરૂપથી પૂરેપૂરો 180 અંશ ઊંધો થઈ ગયો, ટોટલ આમ સંપૂર્ણ ઊંધો ફરે. આમ હતો એમાંથી આમ થઈ ગયો, ઊંઝો એટલે પાછો આમ થઈ ગયો, જાગે એટલે પાછો આમ થઈ ગયો. એટલે એવું જ બનાવ્યું છે ભગવાને કે જાગીને બહાર ફાંફા મારવાનું શરૂ કરી દે. તું કઈ છે, અહીં છે, અહીં છે, નહીં નહીં ત્યાં છે, ત્યાં નહીં ત્યાં છે, બસ ચારે એ બાજુ. इति एतद्विवक्षया 9મી પાદનોદ વિજ્ઞાનમયસ્ય સ્વાપે. બે પ્રશ્ન છે એ શું છે? કુતઃ એટલે કસ્મિન કે ક્યાં હતો, ક્વ એષ એટલે કસ્યામ કે કસ્મિન ક્વ એષ તદાભૂત એ ક્યાં હતો, અને બીજું ક્યાંથી આવ્યો. આ બે પ્રશ્નો છે. એ બે પ્રશ્નો કેમ પૂછ્યા છે, એ બે શું સમજાવે છે? એટલે ટિપ્પણકાર સમજાવે છે વિજ્ઞાનમયસ્ય સ્વાપે સંવેષણ અધિકરણમ. તો સુષુપ્તિમાં એ સૂઈ ગયેલો, એ પ્રવેશી ગયો હતો કશાકમાં મળી ગયો હતો. સંવેષણ જેમાં મળી ગયો, એનું અધિકરણ, એનું સ્થાન એ શેમાં મળી ગયો હતો એ જાણવું છે. જો કાર્ય હંમેશા કારણમાં જતું રહેતું હોય છે, બરાબર? ચોરને પકડવો હોય એની પાછળ પાછળ જાઓ, એ ક્યાં ગયો એ ખબર પડે તો એનું અધિકરણ, એનું સ્થાન એ છે, ત્યાંથી સવાર નીકળવાનું હશે. આ શેમાંથી જન્મ્યું છે એવું જાણવું હોય એની પાછળ પાછળ જાઓ, એ શેમાં લીન થાય છે એ એનું સ્થાન છે, અધિકરણ છે. આ ઘડાને તોડો ફોડો બધું કરો, પછી ક્યાં જશે? માટીમાં જતો રહે, બસ માટી એનું કારણ હશે, બરાબર? તો કાર્ય હંમેશા કારણમાં લીન થાય છે. એટલે શોધી કાઢવું પડે કે તૂટી ફૂટી જાય ત્યારે ક્યાં જાય છે. ઘડો આમ તાંબા જેવો સરસ દેખાતો હોય અને માનો કે એને તાંબાનો રણકાર પણ આપી દીધો હોય, એવું કરી શકે આ લોકો. તો માટીનો ઘડો હોય પણ સુંદર તાંબાનો દેખાય, તાંબા જેવો રણકો પણ હોય, બધું જ તાંબા જેવું દેખાતું હોય, છતાં મનમાં એમ લાગતું હોય કે પણ ગમે તેમાં તાંબુ નથી. એવું જો લાગતું હોય તો એ ક્યાં પાછો જાય છે જોવાનું. એટલે એને તોડી ફોડીને લીન કરી દઈએ, પછી ખબર પડે કે શું છે, આ તો માટી છે, બરાબર? એવી રીતે આ જાગતી વખતે આટલા કર્મો કરે ને ફળો ભોગવે, સુખી દુઃખી થાય, આ બધું કરે છે, પણ બધું છોડી દે ત્યારે ક્યાં જતો રહે છે? એટલે ક્વ એટલે અધિકરણ વિશે પૃચ્છા કરવામાં આવી છે. અધિકરણ એટલે એનું સ્વરૂપ, જેમાંથી જન્મ્યો છે એનું સ્વરૂપ અધિકરણ. હા, સ્થાન. પણ સ્થાનને આપણે અધિકરણ જ કહેવાય. અધિકરણ એટલે સ્થાન, ગુજરાતીમાં અધિકરણ એટલે સ્થાન, અધિષ્ઠાન નથી. અધિષ્ઠાન અને અધિકરણ જુદા શબ્દો છે. રામ ઘરમાં રહે છે તો ઘર અધિકરણ કે સ્થાન છે. સાપ દોરડીમાં રહે છે તો દોરડી અધિષ્ઠાન છે. આવા બંનેનો અર્થ સરખા કરી શકાય, પણ આપણે વેદાંતમાં આ અર્થમાં સામાન્ય રીતે વાપરીએ છીએ. અધિષ્ઠાન અને અધ્યારોપ એવા અર્થમાં વાપરીએ છીએ. અધિકરણ સ્થાનના અર્થમાં છે સામાન્ય રીતે. અત્યારે એવું નથી કહેવું કે શેના ઉપર અધ્યારોપિત છે. અત્યારે તેવું જ પૂછવામાં આવે છે કે શેમાં મળી જાય છે, અધિકરણ કયું છે. અને બીજું તસ્ય જાગરમ પ્રતિ આગતો, એ જાગ્રતમાં જ્યારે પાછો આવ્યો ત્યારે અપાદાનમ ચ, શેમાંથી છૂટો પડીને આવ્યો, બરાબર? વૃક્ષાત પર્ણમ પતતી, એટલે વૃક્ષાત વૃક્ષથી પડે છે, તો વૃક્ષથી પણ અપાદાન પંચમી. એટલે અપાદાન એ શેમાંથી છૂટો પડીને પાછા આવે. અને ધ્રુવમ અપાય અપાદાનમ, એ ધ્રુવ રહ્યું. અપાદાન એટલે આ છૂટું પડ્યું ને, વૃક્ષ એવું ને એવું જ રહ્યું. પાંદડું પડ્યું, વૃક્ષ એવું ને એવું રહ્યું. એવી રીતે જે સ્વરૂપ એવું ને એવું રહ્યું, અને એમાંથી બધું આવી ગયું ને અપાદાનમાં. જયારે અપાદાન કયો અર્થ એવો પણ થયો કે માટીમાંથી ઘડો છૂટો પડ્યો તો માટી એટલી ઓછી થઈ, આટલી માટી નીકળી ગઈ. તો આમાં એવું થાય છે કે ના અપાદાન છે. અને અપાદાનમાં નિયમ છે ધ્રુવમ અપાય અપાદાનમ, અપાદાન છૂટું પડે ત્યારે અપાદાનમાંથી છૂટું પડે ત્યારે અપાદાન એવું ને એવું રહેશે. એટલે કે એવો ને એવો રહ્યો અને એમાંથી આ સંસારી પાછો જન્મ્યો, બરાબર? જાગરમ પ્રતિ આગતો અપાદાનમ ચ વક્તુમ ઈચ્છયા, એટલે પ્રશ્ન ઈચ્છયા નહીં, વક્તુમ ઈચ્છયા. બે વસ્તુ એ પૂછે છે, શેને માટે? બે વસ્તુના જવાબ એને આપવા છે, એટલા માટે ઈચ્છયા. તથા સ્વાભાવ્યમ, એ બે શબ્દો જુદા હોય તો ભેગા કરી દેવા જોઈએ. તથા અને સ્વાભાવ્યમ અલગ શબ્દો નહીં જોઈએ, એ ભેગો શબ્દો જોઈએ. તથા સ્વાભાવ્યમ ભેગું કરી દેવાનું. હું વાંચું છું 455 પાના ઉપરની પાદ નોંધ 9મી પાદ નોંધ બીજી લીટીમાં વાંચું છું, છેલ્લેથી બીજો શબ્દ.
તથા સ્વાભાવ્યમ એવ એ શબ્દ ભેગો કરી દેવો જોઈએ. પૃચ્છતિ અર્થ. તો એનું સ્વરૂપ જાણવું છે, એને માટે આ બે પ્રશ્ન પૂછ્યા કે સૂઈ ગયો ત્યારે શેમાં મળી ગયો હતો અને જાગ્યો ત્યારે શેમાંથી છૂટો પડીને બહાર આવ્યો. એટલે તો વિવક્ષયા ટીકાકાર કહે છે ઉક્તિ અર્થે પ્રશ્નદ્વયમ ઉત્થાપયતિ. તો આ અર્થમાં બે પ્રશ્નોને ઉત્પન્ન કર્યા. એટલે તો વિવક્ષયા પૃચ્છતિ ગાર્ગ્યમ. આને માટે આ કહેવાની ઈચ્છાથી ગાર્ગ્યને પૂછે છે. કેવો ગાર્ગ્ય છે? પ્રતિભાન રહિતમ. 10મી પાદનોદમાં ઉક્ત ઉભય વિષયક બોધહીનમ. એનું અધિકરણ શું છે એ જાણતો નથી અને અપાદાન શું છે એ જાણતો નથી. આ બંનેના જ્ઞાન વગરના ગાર્ગ્યને પૂછે છે. શેને માટે? બુદ્ધિ વ્યુત્પાદનાય. 11મી પાદનોદ ઉક્ત ઉભય વિષયક બુદ્ધિ આધાનસ્ય. એવું છે આધાનાય છે ને? ઓકે, એટલે આધાનાય કરવું પડશે અથવા પછી આધાનસ્ય ઉત્પાદનાય એવું કરવું પડશે. ઉક્ત ઉભય વિષયક બુદ્ધિ આધાનાય. 11મી પાદનો વાંચ્યું છું, 455 પાના ઉપર તમારે કર્યું છે આધાનાય. 11મી પાદમાં આધાનસ્ય છે, આધાનાય કરવું જોઈએ. આધાનાય એટલે આ બંને વિષયની બુદ્ધિ એનામાં જન્માવવાને માટે આ બે પ્રશ્નો અજાતશત્રુ ગાર્ગ્યને પૂછે છે. ટીકાકાર કહે છે તથા સ્વાભાવ્યમ એવ ઇતિ સંબંધઃ. તો પૃચ્છતિ ગાર્ગ્યમ પ્રતિભાન રહિતમ બુદ્ધિ વ્યુત્પાદનાય. પણ કિમ પૃચ્છતિ? યતશ્ચ સ્વભાવાત પ્રચ્યુત સંસારી સ્વભાવ વિલક્ષણ ઇત્યેતદ વિવક્ષયા પૃચ્છતિ ગાર્ગ્યમ પ્રતિભાન રહિતમ બુદ્ધિ વ્યુત્પાદનાય. તો કિમ પૃચ્છતિ? પૃચ્છતિનું કર્મ શું થશે? બરાબર. એટલે ટિપ્પણકાર કહે છે કઈ છે પાદનોદ 18મી પાદનો છે મારામાં ટીકામાં. તથા સ્વાભાવ્યમ એવથી સંબંધ. સંબંધ પાછો કોની જોડે કરવાનો? ટીકાકાર આટલું લખ્યું સમજ ના પડે. ટિપ્પણકાર પાછું ઉમેરે છે ઇતિ કર્મણઃ પૃચ્છતિ ક્રિયા સંબંધ. તો તથા સ્વાભાવ્યમ કર્મ છે, તથા સ્વાભાવ્યમ પૃચ્છતિ એવું છે. એટલે ગાર્ગ્યને તથા સ્વાભાવ્યમ પૃચ્છતિ, તથા સ્વાભાવ્યમ છે પૃચ્છતિ ક્રિયાપદનું કર્મ છે. ટીકામાં એતદિતિ અધિકરણમ અપાદાનમ ચ ગૃહ્યતે. તો ભાષ્યમાં જે વાક્ય છે સ્વભાવ વિલક્ષણ ઇતિ એતદ વિવક્ષયા પૃચ્છતિ ગાર્ગ્યમ. એતદ એટલે કોણ? એતદ આમ તો એક જ છે, પણ છતાં એતદ એટલે બંને સમજવાના છે. અધિકરણ અને અપાદાન આ બંનેનું ગ્રહણ કર્યું છે કે બંને જણાવવા માટે બંને પ્રશ્ન પૂછ્યા છે. કેવી તમ પ્રતિ ઉભયમ પૃચ્છતે. અજાતશત્રુ કેમ ગાર્ગ્યને આ બે વસ્તુ પૂછે છે? સ્વકીયામ પ્રતિજ્ઞા નિર્વોઢુમ ઇત્યભિપ્રેત્ય. પોતાની પ્રતિજ્ઞાનું વહન કરવા માટે કહ્યું હતું ને પોતાને વેવત્યાગ્ર પ્રયિષ્યામિ હતી, પોતાને જ્ઞાન તો કરાવીશ જ. આજે પ્રતિજ્ઞા કરી હતી એ પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરવાને માટે એ બુદ્ધિ છે બુદ્ધિ વ્યુત્પાદનાય. એનામાં બુદ્ધિ જન્માવવા માટે. નાનો શિષ્યત્વાદ ગાર્ગ્યેણ એવો પ્રષ્ટવ્યમ. એટલે શિષ્ય તો ગાર્ગ્ય છે, પૂછવું પણ પૂછવું જોઈએ. શિષ્ય પૂછવું જોઈએ કે પૂછવું જોઈએ? શિષ્ય ગાર્ગ્ય પ્રષ્ટવ્યમ. શિષ્ય તો ગાર્ગ્ય છે, પ્રશ્ન એને પૂછવો જોઈએ. સચેત અજ્ઞાતવાદ એટલે અક્કલ એને એટલું ભાન નથી પૂછવો જોઈએ પ્રશ્ન. અજ્ઞાતવાદ ન પૃચ્છતી. અજ્ઞાની હોવાને કારણે ગાર્ગ્ય જો ન પૂછતો હોય તર્હિ રાજ્ઞા તસ્મિન ઔદાસીન્યમ એવ યુક્તમ. તો રાજા ઉદાસીન રહેવું ના પૂછો, નસીબ એના, હું શું કરું? મેં કહું તારે જે પૂછવું હોય પૂછ, હું તને જવાબ આપીશ. બસ તારે આત્માનું જ્ઞાન જોઈતું તો આપીશ, તો પ્રશ્ન પૂછ. આ નિદર્શન કર્યું કાને હું પેલો ઊંઘતો હતો અને મોં પાડી ના ઉઠ્યો, ઢંઢોળ્યો, ઉઠો, આ બધું કર્યું. પછી એને કંઈક તો સમજ પડવી જોઈએ કે આ શેના માટે કર્યું. ખાલી બસ આમ બેઠા હતા, ચાલ આપણે જઈએ ફરવા જઈએ. અને પછી પેલા ગુરુ પાંડર વાસા કર્યું, ના ઉઠ્યો, પણ ઢંઢોળ્યો, પેલો ઉઠ્યો, બસ ફરીને પાછા આવી ગયા. જેમ કે ફરવા લઈ ગયા હતા એને કંઈક આવું નાટક બતાવવા લઈ ગયા હતા, શું કરવા લઈ ગયા? તો ગાર્ગ્યને કંઈક તો થવું જોઈએ ને કે કેમ આ બતાવ્યું હશે, કેમ આવું હશે? કશું કે પૂછવું છે એને? એટલી સમજ ના પડતે ના પૂછતો હોય તો પછી ખોઈ ગયો, પછી એની કઈ લાયકાત જ નથી વેદાંત ભણવાની. એમ કઈ કાઢી મૂકવો જોઈએ કે નહીં? તો રાજ્ઞ તસ્મિન ઔદાસીન્યમ એવ યુક્તમ. રાજા એના પ્રત્યે ઉદાસીન રહે એ જ યોગ્ય છે. તત્ર આહ એના જવાબમાં ભાષ્યકાર કહે છે એષઃ તદા અભૂત.
कुतः एतत् आगात् इति एतत् उभयं गार्गेण एव प्रष्टव्यम् आसीत् तथापि गार्गेण न पृष्टम् इति न उदास्ते अजातशत्रुः बोधयितव्यः एव इति प्रवर्तते. क्वैष तदा ભૂતે ક્યાં હતો, કોતઃ એતદાઘાતે ક્યાંથી આવ્યો, એતેતદુ ભયમ. આ બે વસ્તુઓ 12મી પાદમાં અધિકરણમ અપાદાનમ છે. તે ક્યાં હતો એ અધિકરણ અને ક્યાંથી આવ્યો અપાદાન, આ બે વસ્તુઓ ગાર્ગેણ એવો પ્રષ્ટવ્યમાં છે. ગાર્ગ વડે જ પૂછાવા યોગ્ય હતી. તથાપી ગાર્ગેણ ન પૃષ્ઠમ, તો ગાર્ગે ના પૂછ્યું. એટલે પછી ઇતિ હેતોઃ આ કારણથી ન ઉદાસ્તે અજાતશત્રુઃ, તો અજાતશત્રુ ઉદાસીનતા નથી દાખવતો કે ના પૂછે તો હું શું કરું, મારી બહુ ઈચ્છા હતી કે એને જ્ઞાન આપું, તો એને કંઈ પૂછ્યું જ નહીં પછી, તો પછી હું શું કરું, એટલે હું હરી ફરીને પાછો આવી ગયો. ન ઉદાસ્તે સાધવો દીનવત્સલાહ, સાધુઓ દીનવત્સલ હોય છે. એટલે ના પૂછે તો પણ એમ લાગે કે આને જાણવાની જરૂર છે. આમ તો એવું છે કે ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત ન ચ અન્યાયેન પૃચ્છતઃ જાનનપિ મેધાવી જડવલ્લોકમાચરેત. અપૃષ્ઠ કસ્યચિત ન બ્રુયાત, જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી કોઈને કહેવું ના જોઈએ. અને અનાદરપૂર્વક પૂછતો હોય કહો જોઈએ, બોલો આવડે છે, બહુ મોટા આવડે જ કરો છો, કહો જોઈએ. તો અનાદરથી પૂછતો હોય તોય ના કહેવું જોઈએ. જાણતા હોઈએ તો પણ જ્ઞાની પુરુષે જળની જેમ લોકમાં આચરણ કરવું જોઈએ, આવું શાસ્ત્રોએ આજ્ઞા કરી છે. પણ છતાંય જ્યારે જુએ કે આંધળો માણસ છે અને કૂવામાં પડવાનો છે, તો પછી એ પૂછવાની રાહ જોયા વગર એની બચાવ મદદ કરી શકાય. એટલે મહાત્માઓ જ્યારે જુએ કે આ શરણે આવ્યો છે, દીન છે, ગાર્ગ્ય આવ્યો છે અને એને શરણાગતિ સ્વીકારી છે, એણે કહ્યું કે હું આપને શરણે જાઉં છું, આપ મને શીખવાડો, બ્રહ્મનું જ્ઞાન આપો, એવું કહ્યું છે એકવાર. પછી એને વાંધા વચકા પાડ્યા કરે એવું નથી કરતા, એને દોરવાનો પ્રયત્ન ગુરુઓ કરતા હોય છે. અને એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે એકવાર એની પાસે માંગ્યું છે મને આપો, તે ના આપે ત્યાં સુધી એ દેવાદાર છે. હા, એટલે યમરાજા પાસે નચિકેતાએ 3 વરદાન માગ્યા છે અને યમરાજા કહે છે માગી લે, જલ્દી જલ્દી માગી લે તારા વરદાન. કેમ કે નહીં આપું ત્યાં સુધી હું તારો દેવાદાર છું. એટલે આપવાની પ્રતિજ્ઞા કરી પછી ન અપાય ત્યાં સુધી એને ચેન નથી. એટલે કહે છે મારે તને આપી જ દેવું જોઈએ. ન ઉદાસ અજાતશત્રુ હો, અજાતશત્રુ ઉદાસીનતા નથી દાખવતા. બોધયિતવ્ય એવ ઇતિ પ્રવર્તતે, એને જ્ઞાન કરાવવું જ જોઈએ, આ પ્રકારે પ્રવૃત્ત થાય છે. સો તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. ભાષ્યકાર મારા ત્યાં કહે છે કે જ્યારે શિષ્ય પ્રણિપાત પરિપ્રશ્ન સેવા વગેરે કરતો હોય, એના દ્વારા ગુરુના મનમાં આવર્જિત સંત, ગુરુ વશમાં આવી જાય છે અને ગુરુને થાય છે કે આને તો જ્ઞાન આપવું જ જોઈએ. પછી એ જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. પછી પાછું થશે કે નહીં એ ગુરુના હાથમાં નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. પ્રણિપાત વગેરે બહિરંગ સાધનો છે, શ્રદ્ધા તત્પરતા સંયતેન્દ્રિય અંતરંગ સાધન છે. એટલે પ્રશ્ન પૂછવાની લાયકાત આપણે દર્શાવી અને પ્રશ્ન પૂછવાની તક મળી આપણને, આપણે પૂછ્યો અને ગુરુજી ઉપદેશ આપવાની શરૂઆત કરી. આ ગુડ બિગિનિંગ, ઘણી સારી શરૂઆત છે. પણ શરૂઆત થઈ માટે જ્ઞાન મળશે એવો નિયમ નથી. એના પછી આપણે બહુ મોટી શ્રદ્ધા અને બહુ મોટી તત્પરતા સંયતેન્દ્રિયતા, એટલે આપણા વ્યક્તિત્વનું સ્વામિત્વ આપણે કેળવીએ અને એને ઉપલબ્ધ કરીએ, એ આપણે કરવું પડશે. બાકી અહીંયા આવીને તો બેસી ગયો, મગજ ક્યાંક ફરતું હોય ને આમ પેલું, અથવા તો બેસવાનું શું કરું હું નથી થતું, પણ પછી એ બધા મજા ના આવે. એટલે કે એવી જવાબદારી આપણી હોવી જોઈએ કે શરીર ના ચાલતું કેવી રીતે ચલાવવું. અને એ તો બિચારા પૂછે રોજ કેમ છે, શું ચાલે છે, દવા ચાલે છે, પછી પ્રાણાયામ ચાલે છે, હા શું ચસકી ગયો તો રોજ પૂછ કરે તો પૂછે. દવા લીધી હતી, ડૉક્ટર પાસે ગયા હતા, ચેકઅપ કરાયું હતું. આને જે સમજવું હોય તે, પણ એમ કરવાથી કોઈક રીતે માણસને ઉત્સાહ મળે. પછી તો આપણને થાય કે કાલ પૂછશે, ગયા હતા ડૉક્ટર પાસે તો જઈએ, એટલામાં એટલું તો થાય કમસે કમ. એટલે કેટલો પ્રયત્ન હોય પણ પછી આપણે તો બાપુ ટસના મસદ ના થઈએ તો
તો પછી ગુરુજી શું કરે? એ બહુ મોટી જવાબદારી આપણી હોય છે. શિક્ષક આ જવાબદારી સ્વીકારે છે વિદ્યાર્થીને ચાલુ રાખવાની, પણ શિક્ષકને ચાલુ રાખવાની બહુ મોટી જવાબદારી વિદ્યાર્થીએ સ્વીકારવી જોઈએ કે શિક્ષક ધીરજ ના ગુમાવે અને મને ભણાવે. પ્રસન્નમ તમનુપ્રાપ્ય પ્રોચ્ચે જ્ઞાતવ્યમ આત્મનઃ. તો પ્રસન્નમ તમનુપ્રાપ્ય એટલે એને પ્રહવ પ્રશ્રય સેવનૈ, એની પાસે વિનયપૂર્વક અને સેવાપૂર્વક નમ્રતાપૂર્વક ને બધું કર્યા પછી જયારે દેખાય કે ગુરુજી પ્રસન્ન છે, અર્થાત અનુકૂળ છે, અર્થાત એમના મનમાં એવું છે કે આને કંઈક આપણો લાભ મળે તો સારું, એવું થાય ત્યારે પછી આપણે પણ જરા તત્પરતા દાખવીને આત્મા વિશે જે પૂછવા જેવું હોય એ પૂછવું જોઈએ. ત્યારે આપણે કે ચલો ત્યાં ફરવા જઈશું, બહુ ખુશ થઈ જાય, એમ લાગે કે આજે ગુરુજી મૂડમાં છે તો ચલો આપણે ફરવા જઈશું, આજે નદીમાં પૂર આવી જોવા જઈશું. હવે એવું પૂછીએ પછી એટલે ઊભું રહી જાય, બીજું કશું આગળ ના ચાલે. એટલે આપણે પણ જવાબદારી સ્વીકારવી જોઈએ વિદ્યાર્થી તરીકે, અને ગુરુજીને સત્સંગ ચાલુ રાખવાનો ઉત્સાહ એ તો એના પર નારાયણની કૃપા હોય એટલે એ ચાલુ રાખ્યા જ કરતો હોય છે. પરંતુ આ ઉત્સાહ જન્મવાનું બગડો જયારે જુએ કે આજુબાજુ કશું પછી પ્રતિભાવ દેખાતો જ નથી, તે ઘણું મુશ્કેલ હોય છે. અને એટલા માટે વિદ્યાર્થીઓની પણ જવાબદારી હોય છે કે શિક્ષકના ઉત્સાહને ચાલુ રાખો. અર્જુન અને કૃષ્ણમાં વારંવાર જોવા મળે જવું કે ભગવાન આપના મુખ કમળમાંથી અમૃત નીકળે છે ને હું ધરાતો જ નથી પીતા પીતા. ભગવાન કે અત્યંત પ્રિય માણે, ભગવાન કે તો ખુશ થયા કરે છે, એનો બોલતા ધરાતો નથી. પરીક્ષિત અને સુખદેવજી મહારાજ, સુખદેવજી મહારાજ કે સાત તો આટલો ભૂખ્યો તરસ્યો છે, તને ભૂખ લાગે કે મહારાજ આપના મુખ કમળનું અમૃત પીધા કરું છું કથાનું, એટલે મને ભૂખ જ નથી લાગી. અસહ્ય તૃષા મામને બાધતે, અસહ્ય તૃષા મને બાધિત કરતી નથી. આમ બંને પક્ષની જવાબદારી છે એકબીજાને ઉત્સાહિત કરવાની છે. સ્વામીજી મહારાજ કહે છે મ્યુચ્યુઅલ નર્ચરિંગ, બંને પરસ્પરને નર્ચર કરવા જોઈએ, નરીશ કરવા જોઈએ. એટલે ગુરુ ન ઉદાસ તે અજાત શત્રુ ઉદાસીનતા બતાવતા નથી. તદુ ઇત્યાદિ વ્યાકરોતિ. હા, એની પહેલાનું ભાષ્ય એક વાક્ય બાકી છે. જ્ઞાપયિષ્યામિ એવ પ્રતિજ્ઞા તત્વાત. કેમ ઉદાસીનતા બતાવતા નથી? કારણ કે જ્ઞાન કરાવીશ જ એ પ્રતિજ્ઞા એમણે કરી છે. ગાર્ગે કરી કે નહીં, જ્ઞાન પ્રાપ્ત કરીશ જ એ પ્રતિજ્ઞા એણે કરી કે નહીં, પણ નારાયણ મહારાજે પ્રતિજ્ઞા કરી છે, ગુરુજી હું તને જ્ઞાન કરાવીને રહીશ. 14મી પાદનો છોન કરી પ્રતિજ્ઞા. એમાં શું તો કે છે ન ચ સત્પુરુષૈ પ્રતિજ્ઞા હેયા. સત્પુરુષોએ પ્રતિજ્ઞા કર. આમ તો પ્રતિજ્ઞા કરવી નહીં, ડાપણનું પહેલું લક્ષણ એ છે કે પ્રતિજ્ઞા કરવી નહીં. જોઈશું થશે તો કરીશું, ચાલો લેટ અસ સી વોટ હેપન્સ. ચાલો જોઈએ તો ખરેખર શું થાય છે. પછી જો એકવાર બોલ્યા કે કરીશ તો પછી પૂરી કરવી જોઈએ. બરાબર. સત્પુરુષો આરભ્ય તેના ખરું વિઘ્ન ભય નીચે, એટલે હલકા પુરુષો હોય તો થશે કે નહીં થશે, શરૂ ના કરે. અને આરબ્ધમ પછી શું છે, શરૂ કર્યા પછી જરાક વિઘ્ન પરમંતી, જરાક વિઘ્ન આવે તો મધ્યમ માણસો છે એ પાછા ફરી જાય છે. પરંતુ વિઘ્ન પુનઃ પુનઃ પ્રતિહન્યમાનાઃ, ફરીથી વિઘ્ન આવ્યા કરે તો પણ ઉત્તમ જનાઃ આરબ્ધમ ન પરિત્યજંતિ. આરંભ કરેલી વસ્તુનો ઉત્તમ પુરુષો ત્યાગ નથી કરતા. એટલે એકવાર મેં કહ્યું કે હું આ કરીશ અને પછી જાણે મને કઈ ખબર જ નથી, આવું કેવી રીતે થઈ શકે? જે અત્યારે બધે જ જોવા મળે છે. બધે જ અત્યારની પેઢીના યુવાનોને તો કોઈ કમિટમેન્ટ નામની વસ્તુ જ નથી જોવા મળતી. ભયંકર વસ્તુ છે. અત્યારના યુવાનોમાં એમ કહ્યું કે હું આટલા પૈસા લઈશ ને આટલું કામ કરીશ, એક વાર બે વાર હા ના, ત્રીજી વાર ફોન ઉપાડવાનું બંધ કરી દે, ખલાસ. પછી તમે જાણે કે ઓળખતા જ નથી. હે શેની વાત? આવું તો કેટલા બધા યુવાનોમાં, યુવતીઓમાં હશે, મને ખબર નથી. મને છોકરાઓનો પરિચય થયો છે એટલે આવું પ્રકારનો સંપર્ક થયો છે કે કઈ કમિટમેન્ટ કરે ને પછી જાણે કે ઓળખતા જ નથી. તો આ એટલે શું થાય છે? સેલ્ફ ડિસઅપોઇન્ટમેન્ટ. આમાંથી બીજા ડિસઅપોઇન્ટ થાય તો ભલે થાય, પણ આપણે આપણા ઉપરનો વિશ્વાસ ગુમાવતા જઈએ છીએ સરવાળે, કે પછી ખબર નથી હા કરાશે કે નહીં, મારથી થશે. કારણ કે હું ઘણું આમ તો હું મારા પ્રતિજ્ઞાઓ પૂરી કરતો જ નથી, કશું શરૂ કરીને પૂરું જ નથી કરતો, બધું આમ કરી કરીને મૂકી દઉં છું. પછી શરૂઆતમાં મને એટલો ઉત્સાહ થઈ જાય કે બધું શરૂ કરી દઉં, અને પછી બીજું આવે બીજું મને ઉત્સાહ આવી જાય એટલે શરૂ કરી દઉં, ત્રીજાનો ઉત્સાહ આવી જાય એટલે શરૂ કરી દઉં. દરેક આગલી વસ્તુ છે
લટકતો જવું પછી યાદે ના હોય કે પેલું લટકતું મૂક્યું હતું. આવું થતું હોય છે. તો કમિટમેન્ટ કરવું, પહેલાં જવાબદારી ના લેવી એ પણ ડાપણ નથી. જવાબદારી લેતા શીખવું જ જોઈએ. સો ટેક એન ઇનિશિયેટિવ. સ્વામીજી મહારાજ કહે છે કે જવાબદારી લેવી જ જોઈએ, ઇનિશિયેટિવ લેવો જ જોઈએ, અને લીધા પછી પૂરો પણ કરવો જ જોઈએ. ભાઈ હું શું કરું, મેં તો કર્યું, ના થયું તો હું શું કરું, ના થયું તો ચાલતું હશે, ના શેનું થયું ખબર નથી. છેદી ક્રિયા, હાથમાં કુહાડી લઈને 50 વાર કુહાડી મારી તો છેદી ક્રિયા કરી કહેવાય? લાકડાને કટકામાં 50 વાર માર્યું, 50 વાર, બોલો. આ બાવડા દુખી ગયા મારો તો, મારી અને હાથે છોલાઈ જાય, કુહાડી પકડીને કુહાડી પકડીને આમ આમ કરીએ, હાથમાં ખોલ્લા પડી જાય ને ખભાઈ દુખી જાય. લાકડું ફાટ્યું જ નહીં ને. તો એમાં કે શેના વખાણ કરવાના? ફાટ્યું ને એ કહેવાય? આપણે 50 વખત માર્યું કહેવાનું ના હોય. લાકડું ફાટે તો જ ક્રિયા કરી કહેવાય. એટલે જવાબદારી લેવાની પણ ખરી અને પૂરી પણ. જો આ વ્યક્તિત્વ ઘડાય છે અને એ વ્યક્તિત્વ જ મોક્ષની જવાબદારી લઈને પૂરી કરશે. નાના નાના લોકલ વસ્તુઓની જવાબદારી લઈને પૂરી નહીં કરે એ આ પૂરી કરશે એવું માનો છો તમે? આ તો બહુ જ મોટી જવાબદારી છે. અને એટલા માટે નાની નાની જવાબદારીઓ લેતા શીખવાનું. આઈ વિલ સી ધેટ ધીસ ઇઝ ડન. હું જોઈશ કે આ થાય, ના કેમ થાય, હું મનાઈશ, આ કરીશ, પેલું કરીશ, ગમે તે કરીશ. શું કરું? એ વ્યક્તિ તો બદલી જવું જોઈએ. આમ થવું જ ના, ટટાર જ હોવું જોઈએ બધી બાબતમાં. એટલે થયું ને ના થયું ને બોલ્યું ના બોલ્યું ને બધું ભૂલી જવાનું. આઈ વિલ સી ધેટ ધીસ ઇઝ ડન. હું જોઈશ કે થાય. કોઈને મસ્કા મારવા પડશે તો મારીશ, કોઈનું આ જેનું જે કરવું પડશે તો કરીશ, પણ હું કરીશ. સત્પુરુષ પ્રતિજ્ઞા ન હેયા. સત્પુરુષો વડે પ્રતિજ્ઞા છોડવા યોગ્ય હોતી નથી, ન છોડવી જોઈએ. અથવા તો એટલે સત્પુરુષ હોય તો પ્રતિજ્ઞા ના છોડે, અથવા સત્પુરુષ થવું હોય તો પ્રતિજ્ઞા ન છોડતા શીખવું જોઈએ. મનસી એકમ વચસી એકમ કર્મણિ એકમ મહાત્મના. વચસી અન્યત, મનસી અન્યત, વચસી અન્યત, કર્મણિ અન્યત દુરાત્મના. દુષ્ટ પુરુષો કોને કહેવાય? કે મનમાં જુદું હોય, વાણીમાં બીજું હોય અને કર્મમાં ત્રીજું જ હોય. આ દુષ્ટ પુરુષો છે. જે મનમાં હોય એ જ વાણીમાં હોય અને એ જ કર્મમાં હોય એ સજ્જન પુરુષો છે. એટલે અર્જુન રુજુત્વાત અર્જુન. અર્જુનનો અર્થ આ જ છે કે એનું બધું સ્ટ્રેટ ફોરવર્ડ. એટલે જે વિચારે એ જ બોલે, જે બોલે એ જ કરે. અત્યંત સીધો માણસ. એટલે કુટિલતા કે વક્રતા નામની વસ્તુ જ ના હોય. એને કશું છુપાવવાનું ના હોય, કશું આનું પેલું કરવાનું, કોઈ પ્રકારની કુટિલતા સવાલ જ ક્યાં આવે છે? અત્યંત શુદ્ધ, અત્યંત પવિત્ર, અત્યંત ઓપન. બધા પાના ખુલ્લા રાખીને રમતો હોય છે. હા, શિષ્ય તો ગુરુની સામે બધા પાના, ગુરુ બધા પાના ખોલતા ના હોય તો ના ખોલે. ગુરુ બધા પાના ખોલે વાદરો ના રખાય. પણ તમે કાલ ક્યાં ગયા હતા? કેમ પેલાને ઘેર ગયા હતા? કેમ પેલું કર્યું હતું? પેલી વસ્તુ એ બધા પાના ખોલા બંધ. એને આપણે કશું જ પૂછી ના શકીએ. એટલે એને પાના નહીં ખોલવાના અને મારા બધા પાના ખોલવાના. હા, આવું રમત હોય છે. તો એને બધે પેલો છે ગુરુ બિચારા પાના ખોલ કરે. આમ કર્યું હતું માટે મેં આમ કર્યું, હા પેલું આમ કર્યું. અને શિષ્ય પોતાના પાના બધા બંધ રાખે. જોઈશું, થશે તો કરીશું, અવાશે તો આવીશું, આવશે તો થશે, ના થાય તો ના થાય. અચ્છા, આગળ તદો ઇત્યાદિ વ્યાકરોતી. તો જુઓ કંડિકામાં ક્વૈશ તદા અભૂત કુત હે તદાગાત ઇતિ એટલું થઈ ગયું. હવે છેલ્લું વાક્ય છે તદોહન મેને ગાર્ગ્ય. ગાર્ગ્ય એ વસ્તુ જાણતો નહોતો. એનું હવે આગળ ભાષ્યકાર મહારાજ વાત કરે છે. એવમ અસૌ વ્યુત્પાદ્યમાનઃ અપી ગાર્ગ્યઃ યત્ર એષઃ આત્મા અભૂત પ્રાપ્રતિબોધાત યતશ્ચ એતત આગમનમ આગાત તદ ઉભયમ ન વ્યુત્પેદે વક્તુમ વા પ્રષ્ટુમ વા ગાર્ગ્યઃ ન મેને ન જ્ઞાતવાન. એવમ અસો વ્યુત્પાદ્યમાનોપી 15મી પાદનો બોધ્યમાનઃ અપી.
આ પ્રકારે પ્રશ્નો પૂછીને જેનું ધ્યાન દોરવામાં આવ્યું છે એવો પણ ગાર્ગ્ય એવમ એટલે ટીકાકાર કહે છે એવમ એટલે એતત આગમનમ યથા ભવતિ તથા ઇતિહાસ. તો આ આગમન કઈ છે ને એતત વાપર્યા છે હમણાં બધે. એષ તદાભૂત અને કોતઃ એતત આઘાત. આ એતત શું છે જુઓ, એષ નથી એટલે પેલો સોઈ ગયેલો વિજ્ઞાનમય પુરુષ એ ક્યાંથી આવ્યો પ્રશ્ન નથી થયો, નહીં તો એષ કેવું પડ્યું હોય. કોતઃ એષ આઘાત નથી, કોષ એતત આઘાત. એતત નપુંસક સર્વનામ છે, એષ પુલ્લિંગ સર્વનામ છે, વિજ્ઞાનમય પુલ્લિંગ શબ્દ છે, માટે એનું સર્વનામ હોત તો એષ કયું હોત, પણ એતત કયું છે. તો એતત કોને માટે છે, એટલે એતત આગમનમ જે આવ્યો ને એ આગમન. એતત આગમનમ કુતઃ આઘાત. આ આગમન એક શેમાંથી કર્યું, એને ક્યાંથી આવ્યો. એવમ એટલે એતત આગમનમ યથા ભવતિ તથા વ્યુત્પાદ્યમાનોપી બોધ્યમાન એને કહેવામાં આવ્યું. તો પણ ગાર્ગ્ય યત્રેષ આત્મા અભૂત પ્રાક પ્રતિબોધાત, જાગતા પહેલા આ આત્મા જ્યાં હતો એ અધિકરણ. યતશ્ચ એતત આગમનમ આઘાત, અને જ્યાંથી આ આગમન આવ્યો એટલે કે આગમન કર્યું. યતશ્ચ છઠ્ઠી પાદનો છે. એતદિતિ, હવે એતદ શું કામ કેવું પડ્યું તો કે છે એતદિતિ વિપ્રકૃષ્ટ ભૂત ભાવિ અનુપસ્થિત આગમન વ્યાવૃત્તયે. તો પહેલા અનેક વાર ઊંઘ્યો હશે ને બહાર નીકળ્યો હશે, અને ભવિષ્યમાં અનેક વાર ઊંઘશે ને બહાર આવશે. એ આગમનની વાત નથી કરતા અમે. આ અત્યારે જયારે ઢંઢોળ્યો અને બહાર આવ્યો ને એ જ આગમનની વાત કરીએ છીએ. પોતા એતદ આગમનમ આઘાત. વ્યાવૃત્ત આગમન વ્યાવૃત્તએ પ્રકૃત ઉપસ્થિત સમીપતરવર્તી આગમન ઉપસ્થાપકમ એતદ ઇતિ વિશેષણમ. તો એતદ એ આગમનમનું સાર્વનામિક વિશેષણ છે, અને એ પાછળના ને પછી આગળના ને પછીના બંને આગમનો છે એના વ્યાવર્તન માટે છે. અને પ્રકૃત જે અત્યારે વિવાદનો વિષય છે, ઉપસ્થિત સામેચ્છ સમીપતર અત્યંત નજીક છે, વર્તી સામેચ્છ એવા આગમનનું ઉપસ્થાપકમ એની વાત કરનારું છે. તથા ચ પ્રકૃત આગમન અભિન્ન આગમનમ કૃતવાન ઇત્યર્થ. અત્યારે જે આગમન કર્યું એના કરતા અભિન્ન એટલે કે આ જ આગમનની અમે વાત કરીએ છીએ. એ આગમન એને ક્યાંથી કર્યું એની વાત છે. તદુભયમ ન વ્યુત્પેદે વક્તુમ વા પ્રશ્નમ વા ગાર્ગ્યઃ. તો વક્તુમ ન વ્યુત્પેદે પ્રશ્નમ વા ન વ્યુત્પેદે. એટલે ટીકાકાર છે તત્ર ક્રિયાપદયોઃ યથાક્રમમ વક્તુમ પ્રશ્નમ વા ઇતિ આભ્યામ સંબંધઃ. તત્ર 8મી પાદનો વ્યાખ્યેય ભાષ્યે. તો તદુભયમ ન મેને ગાર્ગ્યઃ એ મૂળ શબ્દો છે શ્રુતિના. ભાષ્યકારનું ભાષ્ય વ્યાખ્યા છે વક્તુમ વા પ્રશ્નમ વા. તો આ જે ભાષ્યકારનું વ્યાખ્યાન છે એમાં વક્તુમ અને પ્રશ્નમ આ બંને ક્રિયાપદનો તત્ર ક્રિયાપદયોઃ યથાક્રમમ વક્તુમ વા પ્રશ્નમ વા ઇત્યાભ્યામ સંબંધઃ. તો ક્રિયાપદો એટલે અભૂત અને આઘાત, આ બે ક્રિયાપદો છે. કવયશ આત્મા અભૂત અને કોતઃ એત આઘાત. તો અભૂત એ ક્રિયાપદ અને આઘાત એ ક્રિયાપદ. એ બંને ક્રિયાપદનો એટલે બંને ક્રિયાપદો વક્તુમ ન મેને અને બંને અભૂત આઘાત એ બંને વક્તુમ ન મેને અને અભૂત અને આઘાત બંને પ્રશ્નમ વા ન મેને ગાર્ગ્ય. એટલે ગાર્ગ્ય આ ક્યાં હતો ને ક્યાંથી આવ્યો એ પૂછવાની સમજ પણ નહોતો ધરાવતો, અને ક્યાં હતો ને ક્યાંથી આવ્યો એ જવાબ આપવાની પણ સમજ ધરાવતો નહોતો, એવો અર્થ થશે. તદોહન મેને ગાર્ગ્ય ન જ્ઞાતવાન એ જાણતો નહોતો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम।